કૃષ્ણ કનૈયા લાલ કી જય. વલ્લભાધીશ શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આ ત્રિદિવસીય સત્સંગ મહોત્સવના મનોરથી એવા દીપકભાઈ દાવડા અને એમનો આખો પરિવાર એવં આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા આવેલા સર્વે વલ્લભીજનો, આજે તૃતીય દિવસ, પ્રથમ દિવસે શ્રી મહાપ્રભુજીના ગુણગાન, ગઈકાલે શ્રીનાથજી બાબાના ગુણગાન કર્યા અને આજે આપણા સર્વની માં એવા શ્રી યમુનાજીના ગુણગાન કરીશું. શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવ. શ્રી યમુનાજીના ગુણગાન સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. ભગવદીઓ પણ એક લાલસા, જ્યારે યમુનાજીના ગુણગાન કરવા ઈચ્છે ત્યારે મનમાં એક લાલસા રાખે છે કે અમને એક જ જીવવા કેમ મળી. અને અનંત ગુણભૂષિતે એવા શ્રી યમુનાજી, જેના ગુણો અનંત હોય અને ગાવવા માટે જીવવા એક જ હોય, તો પછી એ અસમર્થતા ભક્તને ગુણગાન વખતે ખૂંચે છે કે આવા ગુણગાન કરવા અમને અસમર્થ કેમ બનાવ્યા. કારણ કે જેના પર સ્નેહ આપ્યો એ તો અનંત ગુણોથી ભૂષિત છે અને ગાવાનું સામર્થ્ય આપ્યું એ તો અતિ અલ્પ છે. કેમ કરીને આ દરિયો પાર એક નાનકડી નાવમાં થઈ શકે? સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. અને એમ પણ પ્રભુના દર્શન કરવા જઈએ ને, અને દર્શન કરતી વખતે મનમાં એવો તાપ થવો જોઈએ કે પ્રભુ બે જ આંખો કેમ આપી? રોમ રોમમાં નેત્રેન્દ્રિયો હોત તો રોમ રોમથી આપના દર્શન કરત. કથા સાંભળવા જઈએ ત્યારે મનમાં એ તાપ થવો જોઈએ કે પ્રભુ બે જ કાન કેમ આપ્યા? એ પૃથ્વીરાજાની જેમ જેમ યાચના કરી છે કે મારા પ્રત્યેક રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો હું રોમ રોમથી પાન કરું. કારણ કે કથાનું શ્રવણ નથી, કથાનું રસપાન કહીએ છે. શ્રવણ એ કેવલ કર્ણેન્દ્રિયનો વિષય છે, પણ રસપાન તો રોમ રોમથી કરાય. આપણે સત્સંગ કાનથી કેવલ નથી ગ્રહણ કરતા, વૈષ્ણવ તો સત્સંગને રોમ રોમથી પીએ છે. અને એટલે જ તો રોમાંચ થાય છે. ખાલી કાનથી તો સાવધાન તયા શુણુ, કાન ઊંચા કરીને સાંભળીએ આપણે કહીએ ને, પણ શ્રવણ કરતા કરતા રોમ રોમ પુલકિત થઈ જાય છે. એ જ તો એનું પ્રમાણ છે. કેવલ કાનથી નથી સાંભળતા, આપણે તો રોમ રોમથી સત્સંગનો અનુભવ કરીએ છીએ. દર્શન કરતા સહસ્ત્ર નેત્રો મળે, શ્રવણ કરતા શ્રવણેન્દ્રિયો મળે, અને ગુણગાન કરતા એમ થાય સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. આ એક જ જીવવા કેમ? એક એક રોમ રોમમાં જીવવા લાગી જાત તો રોમ રોમથી ગુણગાન કરે. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મની कुतोऽन्यतः. महाप्रभु जी भी आज्ञा करते हैं ना कि गुणगान में जो सुख है वो तो निराकार ब्रह्म की उपासना में लगे हुए सुखदेव जी को भी नहीं मिलता. આ સાકારની ઉપાસનામાં જે આનંદ અને રસ છે ને, એ નિરાકારની ઉપાસનામાં નથી આવતો. કારણ ઇન્દ્રિયોથી પર માણસ ક્યારે થાય? કઠિન છે. આત્મભાવમાં સ્થિત થવો એનાથી સરળ છે ભગવત કૃપાથી આ જ ઇન્દ્રિયો અલૌકિક બની જાય. અલૌકિક સામર્થ્ય, તનું નવત્વ મળે, અને એવી આંખો મળે કે આ જ આંખે હું મારા લાલનના દર્શન કરી શકું. એવા કર્ણ મળે કે આ જ કાને પ્રભુની વેણુની નાદનું શ્રવણ કરું, આ જ હસ્તથી એનો સ્પર્શ કરું. તો આપણે દેહથી મુક્તિ નથી જોઈતી, ઇન્દ્રિયોથી મુક્તિ નથી જોઈતી. આપણે તો એવો દેહ અને ઇન્દ્રિય જોઈએ છે કે જેનાથી પ્રભુનો રસાનુભવ કરી શકે. અને એ જ સરળ છે. ભગવાને દેહ ઇન્દ્રિયો બહાર જો એવી જ આપી, જો અંદર આત્મામાં જ જોવાનું હોત તો ભગવાન ચોક્કસ એવી આંખો આપત કે અંદરનું દેખાય.
પણ ભગવાનને ખબર છે કે આ અંદર કાંઈ જોવા જેવું નથી. हाड़ मास की पूतरी और भीतर भरी भंगार. हरिराय जी ने कहा वल्लभ साखी में, આ તો ઉપર આ પેકિંગ સારું છે એટલે બધા રૂડા લાગે છે, બાકી તો હાડ માસ કી પૂતરી ભીતર ભરી ભંગાર, અંદર બધે ભંગાર જ ભર્યું છે. અને એટલા માટે ધ્યાન માર્ગમાં ને કે ને હજી અંદર ઉતરો ને હજી અંદર જાઓ. હવે કેટલું અંદર જવું? અમને તો સહેલું એમ લાગે કે આંખ ખોલીએ અને આંખ મારી ઉઘેરે શ્રીજી વાવા દેખું, આંખ મારી ઉઘેરે શ્રીજી વાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએની દેખું. બસ આંખ ખુલે અને સામે મારો શ્રીનાથજી બાબા ઉભો. એમ થાય અક્ષણ બતામ ફલ ઇદમ. સારું થયું પ્રભુએ આંખો આપી, સારું થયું બહાર જુએ એવી આંખો આપી. કારણ કે અંદર તો આત્મા રૂપી જ્યોત દેખાત, આવો રૂડો શ્યામ સુંદર ન દેખાત. મને તો એવી આંખો મળી છે કે હું મારા એ સર્વાંગ સુંદર, જેના વાંકડિયા કેશ છે, કમળની પાંખુડીઓ જેવા મોટા મોટા નેત્રો છે, સુખની ચાંચ જેવી જેની નાસિકા છે, બિંબા ફળ જેવા જેના અધર છે, એ લાલીમાં એના કપોલ ઉપર છાયેલી છે, અને ઘુંઘરાળા કેશ જ્યારે એના મસ્તક પર વિખરાયેલા હોય ત્યારે એમ લાગે કે જાતને નોછાવર કરીને ફેંકી દે. એવું રૂડું એનું સુંદર સ્વરૂપ લાગે. મારે તો એવી આંખો મને મળી છે. પ્રભુએ કેવો સુંદર દેહ મને આપ્યો છે. આંખ મારી ઉઘરે શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએની દેખું. આ વસ્તુ ન મળી, પેલી વસ્તુ ન મળી, આ ન પામ્યો, એ રડવા કરતા ભગવાને મને માનવ અને એમાં પણ વૈષ્ણવના ઘરે જન્મ આપ્યો ને એના સૌભાગ્યનો આનંદ કર્યો. આંખ તો આપી પણ શ્યામ સુંદરના દર્શન કરવાની સમજ પણ આપી. એ પ્રભુની કૃપા. આંખ મને ભગવત દર્શન માટે મળી, એ જ એનું ફળ છે. એમ વેણુ ગીતમાં તો બહુ અદભુત ચર્ચા છે. અક્ષણ બતાવ. મહાપ્રભુજી કહે કે કેવલ આંખ નહીં, આ એકાદશ ઇન્દ્રિયો પ્રભુ માટે જ છે. એવા કર્ણ આપ્યા જે પ્રભુના વેણુના સ્વરને સાંભળી શકે, એવી જીવવા આપી એના ગુણગાન કરી શકે, એવા હસ્ત આપ્યા કે રોજ લાલનને લઈએ, ગોદમાં પધરાવીએ અને રૂડા શૃંગાર એમના કરીએ. તો આ ઉત્તમ દેહ, ઉત્તમ માનુષ દેહ, શ્રેષ્ઠ દેહ, એ તો મર્યાદા માર્ગમાં છે કે અધમ શરીર શીતજન પાવક ગગન સમીરા પર પંચ રચિત યહ અધમ શરીરા. અધમ કહે. મહાપ્રભુજી કહે ના, જે આંખ મારા લાલનના દર્શનમાં મદદ કરતી હોય એ આંખ અધમ કેમ હોઈ શકે? જે જીવવા એના ગુણગાન કરવામાં મદદ કરતી હોય અધમ કેમ હોય? જે કર્ણથી એની કથા સાંભળવું એ અધમ કેમ હોય? વૈષ્ણવનો દેહ તો અલૌકિક છે. મહાપ્રભુજી કહે છે પુષ્ટિ કાયેન નિશ્ચય, કર્ણેન્દ્રિયો એના રસનું પાન કરે છે. આમ શ્રી યમુનાજીના ગુણગાન કરવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. અને અનંત ગુણથી ભૂષિત એવા શ્રી યમુનાજી આપણા સત્સંગના કેન્દ્રમાં બિરાજતા હોય તો એ સત્સંગની મહિમા વિશેષ રૂપે એની મહત્તા સાથે હોય છે. શ્રી યમુનાજી, એમની ગાથા એ બહુ આદિ સમયથી છે. મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા પણ શ્રી યમુનાજીના ગુણગાન છે. શંકરાચાર્યજી પણ ગાયા છે ને એની મહિમા પદ્મ પુરાણે રે, ગર્ગ સંહિતા આદિમાં પણ છે. અન્ય પુરાણોમાં પણ શ્રી યમુનાજીની મહત્તા છે. ભાગવતાજી આદિમાં છે.
પણ જે સ્વરૂપ જગત નહોતું ઓળખી શક્યું યમુનાજીના, એ સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો છે. અને એ સ્વરૂપની ગાથા શ્રી યમનાષ્ટકને કેન્દ્રમાં રાખીને આપણે ગાઈશું. શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટક દ્વારા, ગુસાઈજીએ યમુના અષ્ટપદી દ્વારા, એ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિ આદિ છે, અને એમાં પણ શ્રી યમુનાજીના 41 પદ આપણા અષ્ટસખાઓ દ્વારા એના સ્વરૂપ, નામ, લીલા, ગુણ આ બધાનો પરિચય કરાયો છે. 41 પદમાં તો ખૂબ અદ્ભુત રીતે શ્રી યમુનાજીના આ ગુણોની ગાથા ગવાઈ છે. અને એમ પણ અલૌકિક તત્વોને જોવા હોય ને તો આપણી લૌકિક આંખે નહીં જોવા. ભગવદી અને આચાર્યોની વાણી એ જ આપણી આંખો છે, એમની દ્રષ્ટિએ જોવા. અને એટલે જ આપણે જગાવતા પહેલા ઠાકોરજીને, મહાપ્રભુજીને યાદ કરીએ, ગુસાઈજીને યાદ કરી. કેમ? આપણી આંખો બંધ કરું છું, હવે વલ્લભની આંખે મારા લાલનને જોઈશ, હવે ગુસાઈજીની આંખે મારા લાલનને જોઈશ. સ્મરણ કરો તો એને કહેવાય ને કે મહાપ્રભુજીની ખાલી પરમિશન લેવી કે આજ્ઞા લેવી એવું જ નથી, પણ એમને જગાવતા પહેલા યાદ કરવાનો અર્થ એ થાય કે હવે મારી લૌકિક આંખો બંધ કરું છું અને શ્રી વલ્લભે જે મને દ્રષ્ટિ આપી છે એ આંખે હવે મારા પ્રભુને દર્શન કરીશ, એ ભાવથી હવે હું સેવા કરીશ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનથી અંધ થયેલી આંખો અને જ્ઞાનનું અંજન કયું? એ જ્ઞાન કયું? આ ભાવનું અંજન મહાપ્રભુજી આંજે છે. કે હવે જો એમ 41 પદમાં કહ્યું, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. હવે આંખો ખોલીને, અને ખોલીને નહીં, આંખો ભરીને જો. આ નૈન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે. આપણે દોડમાને ગાઈએ છીએ, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. એટલે કેવલ ખોલીને નહીં, ભરીને, લોચન ભરી ભરી પીજે, ભરી ભરી. તો એ શ્રી યમુનાજીની ગુણગાથા આજે આપણે ગાઈશું. અનેક અનેક આચાર્યોએ એ ગાઈ છે, અને પ્રાચીન અષ્ટછાપ કવિઓથી લઈ અને વર્તમાન કવિઓ પણ શ્રી યમુનાજીના ગુણની ગાથા ગાઈ રહ્યા છે. એ ધોળ પદ દ્વારા, એ કીર્તન સાહિત્ય દ્વારા, એ સંસ્કૃત સ્તુતિઓ દ્વારા શ્રી યમુનાજીને અનેક પ્રકારથી ગાવામાં આવ્યા છે. આइए દર્શન કરતે हैं. સીધો યમનાષ્ટકને કેન્દ્રમાં રાખીને આગળ વધીએ, કારણ કે આપણી પાસે સમય અભાવ છે. ઠકરાણી ત્રીજનો દિવસ છે. પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. અને વ્રજના એક એક દિવ્ય અલૌકિક પ્રભુની લીલા સ્થલીઓને શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે, શોધી રહ્યા છે. અરે દમલા, અહીં તો ઠાકોરજીએ મૃતિકા ભક્ષણ કર્યું હતું. અરે દમલા, અહીંયા ઠાકોરજીએ દાન લીલા કરી હતી. અરે દમલા, અહીંયા તો ઠાકોરજીએ રાસ કર્યો હતો. એક એક સ્થળને મહાપ્રભુજી પ્રગટ કરે, કારણ કે આ બધું તો હજારો વર્ષ વ્યતીત થઈ જવાને કારણે બધું વિસરાઈ ગયું હતું. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી છે. ગંગા વસુધાનો શણગાર એ વ્રજ છે. અને વ્રજના આ સ્થળો આજે જે પ્રગટ દેખાય છે એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. એમણે એક એક સ્થળીને પ્રભુએ કઈ કઈ લીલા ક્યાં ક્યાં કરી, એવું વન હોય, એ ઉપવન હોય, એ ખોર હોય, એ પોખર, એ કુંડ, એ ગલીઓ, એ કુંજો, આ તો બધા ભૂલી ગયા હતા. કોને ક્યાં ખબર હતું? શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરી આ એક એક સ્થળોને પ્રગટ કર્યા છે, એ સ્થાનોને બતાવ્યા છે. અને પ્રદક્ષિણા કરતા કરતા ગોકુલ મહાપ્રભુજી પધાર્યા. ગોકુલ પધાર્યા, યમુનાજીના તટ ઉપર પધાર્યા. સહજમાં સ્થાનોને પ્રગટ કરતા મહાપ્રભુજી યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે.
કલ 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 યમુનાજી આના લહેરોના ઉછાળા થઈ રહ્યા છે. નિર્મલ સ્વચ્છ અને પવિત્ર જલ વહી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ પડે છે અને લહેરોમાં રહેલા રજકણો એવા તો ચળકે છે જાણે યમુનાજીએ કંકણ પહેર્યા હોય ને એના મોતી ચળકતા હોય. આસપાસ અનેક વૃક્ષો ઉગ્યા છે અને એના ઉપર લાગેલા ફૂલો એ રીતે ખરીને પડી રહ્યા છે યમુનાજીમાં, જાણે આ વૃક્ષો વૃક્ષ નથી પણ મુનિઓ છે જે યમુનાજીનું પૂજન કરી રહ્યા છે. તટ ઉપર રહેલા મયુર, શુક આદિ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે, મધુર સ્વર ધ્વનિ કરી રહ્યા છે. માનો યમુનાજીના ગુણગાન ન કરતા હોય, માનો આ પક્ષીઓ નથી યમુનાજીની સખીઓ છે. એ રીતે યમુનાજીના સ્વરમાં અભિવૃદ્ધિ કરે છે. લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. આજે યમુનાજીની શોભા કંઈક અલૌકિક લાગી રહી છે. દ્રષ્ટિ કરતા મહાપ્રભુજીનું હૈયું ભાવાવેશથી અભિવૃદ્ધ થઈ રહ્યું છે. ઓહો, યમુનાજી કેવા શોભી રહ્યા છે. તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. श्री गोकुल के निकट बहत हो लहरन की छवि आवे, श्री यमुनाजी तिहारो दरस मोहि भावे. सुख देनी दुख हरनी श्री यमुनाजी, जो जन प्रात उठना वे, मदन मोहन झुकी अति प्यारी, पटरानी जो कहावे, श्री यमुनाजी तिहारो दरस मोहि भावे. ગોકુલની શોભા આજે કંઈક અલૌકિક છે. અને જ્યાં મહાપ્રભુજીની દ્રષ્ટિ યમુનાજી તરફ ગઈ, યમુનાજીની આવી અલૌકિક શોભાના દર્શન થયા. દમલાજી સાથે છે અને સહજમાં મહાપ્રભુજીએ એક જિજ્ઞાસા અભિવ્યક્ત કરી, ભાવના ઉદ્ઘોષ કર્યા. અરે દમલા, या मैं गोविंद घाट कौन सो और ठकरानी घाट कौन सो? સહજ જિજ્ઞાસા અભિવ્યક્ત કરી. અને એટલામાં શ્રી વલ્લભના વચનોથી યમુનાજીમાં ગોળ 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 ભ્રમરો પ્રગટ થવા લાગ્યા. અને એ ભ્રમરમાંથી જ્યાં મહાપ્રભુજી દ્રષ્ટિ કરી અને 16 વર્ષ યુવતી સ્વરૂપ, બોલો શ્યામ સુંદર श्री यमुने महारानी की जय. અલૌકિક સ્વરૂપનો પ્રાદુર્ભાવ. અને જ્યાં પ્રભાના મધ્યમાંથી અલૌકિક સખી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા, એક હાથમાં 3 કમળ, એક હાથમાં કમળની માળા, મુકુટ કાચરીનો શૃંગાર ધર્યો છે. અને જેમ રાસમાં પ્રભુ શૃંગાર ધરે એવા શૃંગાર ધરેલા યમુનાજી પ્રગટ થયા. અને જ્યાં મધ્યમાંથી પ્રગટ થયા અને કમળોની માનો હાર માળા ઉગી ગઈ. એક રસ્તો બની ગયો તટ સુધી. અને કમળ ઉપર ચરણ પધરાવતા પધરાવતા પધરાવતા
શ્રી યમુનાજી તટ પર પધાર્યા. શ્રી મહાપ્રભુજી અને દમલાજી તો અપલક નેત્રોથી યમુનાજીના એ સૌંદર્યને નિહાળી રહ્યા છે. આંખમાંથી અશ્રુપાત થઈ રહ્યા છે. આજે યમુનાજી પ્રગટ સ્વરૂપે પધાર્યા, વંદન કર્યા છે મહાપ્રભુજી, અને કમળની છડી હાથમાં લઈ શ્રી યમુનાજીએ બતાવ્યું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને આવા આધિદૈવિક અલૌકિક સ્વરૂપની ઝાંખી થતા એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું બહાર, જે નેત્રોથી દેખાઈ રહ્યું હતું, ક્ષણવારમાં એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજી ગયું. ભાવ સ્વરૂપે, રસ સ્વરૂપે, અને એ આધિ દૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં સ્થિત થતા જ એ જ રસ સ્વરૂપ જે યમુનાજીનું હૃદયમાં પધાર્યું, એ વાંગમય રૂપ ધારણ કરી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થવા લાગ્યું. નમામિ यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આ યમનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે, જે આદિ દૈવિક સ્વરૂપ શ્રી વલ્લભના હૃદયમાં વિરાજ્યું. જેમ ગઈકાલે શ્રીનાથજીના ચરિત્રમાં આપણે જોયું કે ગિરિરાજજીની ઉપર શ્રીજી અને વલ્લભનું પ્રથમ મિલન થયું, એમ ઠકરાણી ત્રીજના દિવસે આ ગોકુલના ઘાટ ઉપર શ્રી યમુનાજી અને વલ્લભનું પ્રથમ મિલન થયું. અને એ આધિ દૈવિક સ્વરૂપના દર્શન થયા. એટલે અન્ય સર્વ યમુનાજીની સ્તુતિઓ કરતા, અન્ય યમનાષ્ટકો કરતા આ યમનાષ્ટક શિરમોર કેમ છે? કારણ આ યમનાષ્ટકમાં શ્રી યમુનાજીના એ આધિ દૈવિક સ્વરૂપના દર્શન છે. ત્રણ સ્વરૂપો, થોડોક સ્વરૂપનો જો પરિચય કરાવી દઉં. શ્રી યમુનાજીના ત્રણ સ્વરૂપો, એમ તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં દરેકના ત્રણ ત્રણ સ્વરૂપોની ગાથા છે. ત્રણ સ્વરૂપો માનવામાં આવ્યા: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. શ્રી વલ્લભના પણ આ ત્રણ સ્વરૂપો, વૈષ્ણવના પણ આ ત્રણ સ્વરૂપો, શ્રી યમુનાજીના પણ આ ત્રણ સ્વરૂપ. સીધી સાદી ભાષામાં સમજાવું તો જલપ્રવાહ સ્વરૂપે, નદી સ્વરૂપે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપા છે. ત્યાં સ્નાન કરવાથી પાપ મુક્ત જીવ થાય છે. યમુના બહેન છે એટલે તેમનું નામ યમુના. ઉના એટલે નાના બેન, એટલે યમુના નાના બેન એટલે એમનું નામ યમુના. આ એમનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય, જે તીર્થ સ્વરૂપ. એટલે ઘણી વાર લોકો પૂછે, યમુનાજીમાં સ્નાન કરાય કે ન કરાય? જ્યાં આધ્યાત્મિક સ્વરૂપ છે ત્યાં સ્નાન છે, પણ જ્યાં આધિ દૈવિક સ્વરૂપ છે ત્યાં કેવલ પાન છે. પણ આપણે ત્યાં વિધાન એ છે, યમ દ્વિતીય આદિના દિવસે એની કથા જે આવે છે કે વચન યમરાજાએ આપ્યું કે આજના દિવસે તારામાં સ્નાન કરશે, એને ક્યારેય યમયાતના નહીં થાય. એટલે વિધાન એવું છે કે યમ દ્વિતીયાના દિવસે સામે પાર જઈ અને જ્યાં યમુનાજીનો આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાની છૂટ અપાય છે. બાકી પ્રાય યમુનાજીના પાનની વિશેષતા છે. જે આધિ દૈવિક સ્વરૂપને જાણે છે એ કેવલ પાન કરે છે. અરે પાનની વાતે દૂર રહી, આરતીમાં તો આપણે શું ગાઈએ? જોતા જન્મ સુધાર્યો
જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધારે. કેવલ દર્શન કરી લે ને તો એનો જન્મનો ફેરો સુધરી જાય. તો આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થરૂપ યમુનાજી, અને આધિ દૈવિક સ્વરૂપ એટલે જે મહાપ્રભુજી બતાવ્યું નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જે ચાર યુથ બ્રજમાં છે, બ્રજમાં છે ને ગોપીજનોના મુખ્ય ચાર ગ્રુપ, યુથ મીન્સ ગ્રુપ, મુખ્ય ચાર ગ્રુપ છે, તામસ રાજસ સાત્વિક અને નિર્ગુણ. આ ચાર ભાવના. એમાં ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. જેમ સ્વામિનીજીનું યુથ, લલિતાજીનું યુથ, ચંદ્રાવલીજીનું યુથ અને શ્રી યમુનાજીનું યુથ. આ ગોપીજનો જેટલા પણ છે એ આ ચાર યુથમાં, ગ્રુપમાં વહેંચાયેલા છે. તો ચોથું યુથ જે કાત્યાયની વ્રત આદિ કર્યું એ કુમારિકાઓના યુથના અધિપતિ શ્રી યમુનાજી. અને એટલા માટે વ્રજમાં યમુનાજીનું સખી સ્વરૂપ પણ છે, આધ્યાત્મિક સ્વરૂપ પણ ચિત્ર એ પ્રાપ્ત થાય છે કે આમ ચાતલ ઉપર યમુનાજી ઊભા છે, કેસ છૂટા છે અને બે હાથમાં કુંભ છે. એવું યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પણ દર્શન શાસ્ત્રોમાં કરાવવામાં આવ્યું છે. અને ઘણી જગ્યાએ એવા સ્વરૂપો પણ છે જ્યાં મર્યાદા સ્વરૂપનું પૂજન, જ્યાં મર્યાદા ભક્તિ થાય છે ત્યાં. પણ આપણે ત્યાં પુષ્ટિ ભક્તિનું આ સ્વરૂપ, કારણ કે યમુનાજીનું પૂજન તો હિન્દુ ધર્મમાં બધે જ છે, બધે જ એમને વંદનીય માનવામાં આવ્યા છે. પણ જે સ્વરૂપ અને જે ચિત્ર પુષ્ટિ માર્ગમાં છે એવું બીજે ક્યાંય નથી. કારણ કે આધિ દૈવિક સ્વરૂપનો પરિચય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સૃષ્ટિને કરાવ્યો. તો વ્રજમાં જે સખી સ્વરૂપ એટલે જે ચૈત્ર સુદ છઠ આપણે ત્યાં યમુનાજીના ઉત્સવ નામે ઓળખાય છે. એનો શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી, પણ ભાવના એવી છે કે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં યમુનાજી સખી સ્વરૂપે પ્રગટ થયા હતા આ ચૈત્ર સુદ છઠના દિવસે. એવો એક ભાવ, એવી એક માન્યતા આપણે ત્યાં માનવામાં આવે છે. અને એટલા માટે ચૈત્ર સુદ છઠ શ્રી યમુનાજીનો ઉત્સવ માનવામાં આવે છે. એવી એક ભાવનાનો પ્રકાર છે. તો આ ત્રણ સ્વરૂપ, એ જલપ્રવાહ રૂપે પણ છે, એ તીર્થ રૂપા પણ છે અને સખી રૂપા પણ છે. તો આ ત્રણેય સ્વરૂપને મસ્તક પર રાખશો, વિચારમાં રાખશો તો આખું યમુનાષ્ટક બહુ સહજ અને સરળ રીતે સમજાશે. એટલે આધિ ભૌતિક રૂપે પણ વંદનીય છે યમુનાજી, આધ્યાત્મિક રૂપે પણ વંદનીય છે અને આધિ દૈવિક રૂપે પણ આરાધ્ય છે. વૈષ્ણવો વિશેષ રૂપે આધિ દૈવિક સ્વરૂપનું આરાધન કરે. એટલે જ કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જઉં છું, તો તમે ક્યારે એવો પ્રશ્ન કરો છો, અચ્છા દિલ્હી જાઓ છો, કેમ દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ એમ કે હું યમુના પાન કરવા જઉં છું, ક્યારે તમે એવો ક્વેશ્ચન કરો છો? અચ્છા દિલ્હી જતા લાગો છો ને? ના, આપણે બધા સમજી છીએ વ્રત જાય છે. કેમ? દિલ્હીમાં યમુનાજી છે પણ ત્યાં આધિ ભૌતિક પ્રવાહ છે. યમનોત્રીમાં યમુનાજી છે પણ ત્યાં આધ્યાત્મિક પ્રવાહ છે. પણ ગોકુલમાં પણ યમુનાજી છે, ત્યાં આધિ દૈવિક પ્રવાહ છે. જો યમુનાજી એ જ છે, મહત્તા એ છે કે કયા ઘાટે એમનું પાન કરો છો. કથા એ જ છે, ભાગવતની કથા એ જ છે, મહત્તા એ છે કે કોના મુખે ભાગવતજી સાંભળો છો. તો એ પ્રવાહની મહત્તા છે, એ ઘાટની મહત્તા છે, ક્યાંથી એનું પાન કરાય છે એની મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે. તો યમુનાજી આધિ દૈવિક રૂપા જ્યાં છે ત્યાં એમનું આરાધન, સેવન આદિ થાય છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટા
તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. મહાપ્રભુજીએ જ્યાં યમુનાજીના દર્શન કર્યા, બે હાથ જોડીને નમન કર્યા. અને ટીકામાં આચાર્ય યમનાષ્ટક પર ઘણી ટીકાઓ છે ને, કઈ એટલો સમય આપણી પાસે નથી કે બધી ટીકાઓનું દર્શન કરીએ. આપણે તો દરેક ટીકાઓના સાર રૂપે યમનાષ્ટકનું દર્શન કરીશું. મહાપ્રભુજીની વાણી છે, શરૂઆત જ નમનથી કરી. જ્યાં સર્વ સામર્થ્ય દેખાય અને જ્યાં પોતાની અસમર્થતા લાગે ત્યાં નમન વ્યક્તિએ કરી લેવું જોઈએ. કારણ કે ત્યાં આપણો વ્યવહાર સચવાય એવું સામર્થ્ય નથી. પ્રભુ જોડે આપણે કોઈ વ્યવહાર નથી સાચવી શકવાનો. આપણી અસમર્થતા છે પ્રભુને પ્રસન્ન કરવા માટે. કારણ કે ટીકામાં કહે કે પ્રભુને કઈ રીતે રાજી કરો? શું એમની પાસે કૌસ્તુભ મણી છે એવું મણી લઈને આપી શકવાના છે? વૈકુંઠમાં જેવું સુવર્ણનું સિંહાસન અને ગરુડાસન છે એવું આસન લાવી શકવાના છે? ત્યાં જે ભોગો પ્રભુ આરોગે છે એવો ભોગ સિદ્ધ કરી શકવાના છે? એટલે આપ જીવને એમ લાગે કે હું તો બિલકુલ અસમર્થ છું, એટલે બે હાથ જોડીને વંદન કરી લેવા. પ્રભુ એનાથી રાજી થઈ ગયા. નમનથી અધિક જીવ કાંઈ કરવા સમર્થ નથી. કારણ કે તમારી પાસે જે સાધન છે એ બધા જ સાધન એને પ્રસન્ન કરવા પૂરતા નથી. પણ તમારી પાસે પૂરતું શું છે? તમારો ભાવ, તમારી દીનતા, તમારા અસામર્થ્યનો સ્વીકાર. એ બહુ મોટી વાત છે. પ્રભુ પાસે પોતાની અસમર્થતાનો અને પોતાના અવગુણોનો સ્વીકાર કરી લેવો એ બહુ મોટું પુણ્ય કાર્ય છે. પ્રભુ પાસે જઈને ક્યારે પણ પોતાની સેવા, પોતાની વિશેષતા, પોતાના સાધનો, પોતાનું બળ આ બધું પ્રભુને ગણાવવું નહીં. તો પ્રભુ છે ને અગ્નિ જેવા છે, અગ્નિ રૂપ છે. અને અગ્નિમાં જે નાખો ને બધું બળી જાય. એ તમારે પુણ્યો બાળવા છે કે પાપ બાળવા છે? પાપ બાળવા છે તો પ્રભુ પાસે જઈને પાપોનો સ્વીકાર કરી. જો ગુણો પોતાના ગાવા બેસશો ને તો એ બળી જશે. પોતાના કરેલા પુણ્યો ગાવા બેસશો તો એ બળી જશે. પણ પાપોને ગાઈ દેશો ને તો પાપો સમાપ્ત થઈ જશે. નમનથી અધિક જીવ કાંઈ કરી શકતો નથી. એટલે મહાપ્રભુજી શરૂઆત જ નમામિ શબ્દ. અને હું તો ઘણી વાર કહું, જેને પગે લાગવા જેવું છે એને નથી લાગતા, તો ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે છે. અરે લાગવા જેવા પ્રભુ છે અને એને નમીને નથી જતો, તો આ દુનિયાના અસમર્થ લોકોને રોજ પગે લાગવું પડે છે. તમે મારું કામ કરી આપો, તમે મારી મદદ કરી આપો, તમે મારી લાગવગ ગોતી આપો. આ કેમ કરવું પડે? જેને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા ન હોય એને આખી જિંદગી સંસારની ગરજ કરવી પડે છે. અને જેને પ્રભુનો અનન્ય આશ્રય છે, દુનિયા એની ગરજ કરતી કરતી આવે છે. અને એટલા માટે પ્રભુના ચરણો પર પરમ દ્રઢતા રાખો. સત્સંગ કર્યા પછી જુઓ મારો વિશ્વાસ વધ્યો કે નહીં. જે વિશ્વાસ વધારે ને એનું નામ સત્સંગ. જે દ્રઢતા વધારે એનું નામ ઉત્તમ સંગ. જે તમે કોઈનો સંગ કરો છો, સત્સંગ કરો છો, યમનાષ્ટક કર્યા પછી તમારી જાતને ચેક કરો, શું યમનાષ્ટક કર્યા પછી યમુનાજીમાં શ્રદ્ધા વધી કે નહીં? મારી યમુનાજીમાં વિશ્વાસ વધ્યો કે નહીં? યમનાષ્ટકથી યમુનાજી મારા ઉપર કઈ કૃપા કરશે એનો વિચાર ન કરો. આજે મેં 9 યમનાષ્ટક કર્યા, યમુનાજી મારા પર કઈ કૃપા કરશે? ના, વિચાર એ કરો કે યમુનાજીએ કેટલી કૃપા કરી, આજે મારાથી 9 યમનાષ્ટક થયા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? આજે એમનું હું નામ લઈ શક્યો, આજે એમના ગુણગાન કરી શક્યો. જે જીવવા સતત લૌકિક બોલવામાંથી બહાર નથી આવતી, એ જીવવા પર આજે યમુનાજીના ગુણગાન આવીને બેસી ગયા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? જે કર્ણ આખો દિવસ સવારથી સાંજ નિંદા જ સાંભળ્યા કરે છે, એને 3 કલાક યમુનાજીના ગુણગાન સાંભળ્યા. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય? આને કૃપા જાણવું
પ્રભુ સાધારણ કૃપા કરે ને તો ઈચ્છેલી વસ્તુ આપીને મોકલી દે, જા લઈ જા. અને વિશેષ કૃપા કરે તો એમ ન કે લઈ જા, એ તો એમ કે આવી જા, મારી પાસે બેસ, મારો થઈ જા. તમારે વિચાર કરવાનો, તમારે કઈ કૃપા જોઈએ છે, લઈ જા વાળી યા આવી જા વાળી? જો પહેલા જ દિવસે વલ્લભના ગુણગાન થયા, અને ઘણા એવા હતા કે એક દિવસ જઈ આવીશું તો 3 દિવસ આવી ગયા. માનજો ઠાકોરજીએ કૃપા કરી કે આવી જાય. આ સત્સંગનું ફળ. ઘણાને વિપરીત સંજોગો હતા, ઘણા આવી શકે એમ નહોતા. પ્રભુ કેવી કૃપા કરે છે. ઘણા તો એવા હોય છે 3 કલાક બેસી શકે એવું શરીર પણ નથી હોતું, તોય 4-4 કલાક બેઠા રહે છે, એમને ખબર નથી પડતી કે આ સમય સત્સંગનો પ્રભાવ છે. આ કૃપા માનવી, આ પ્રભુનું અલૌકિક સામર્થ્ય છે. મેં તો ઘણીવાર અનુભવ કર્યો છે કથાઓમાં, અને એમાં એવા બીમાર હોય, બિલકુલ સારું ન હોય, એટલે કે 7 દિવસમાંથી 1 દિવસ કલાક ખાલી હાજરી આપી જશે, પછી એ નહીં આવી શકે. મારો અનુભવ એ છે, કલાક આવે છે ને તો 7 દિવસ 4-4 કલાક બેસે, એમને કાંઈ થતું નથી. એવા મેં લોકો જોયા છે જેને ઓક્સિજનના બાટલા તૈયાર રાખવા પડે, ડોક્ટરો રાખવા પડે કે આ આટલી કલાક પણ બેસે કેમ, અને 7-7 દિવસ 4-4 કલાક બેસીને ભાગવતી સાંભળે. આ તો ચમત્કાર છે. આ સત્સંગની મહિમા છે, મહત્તા છે. નમામિ યમુનામહં નમન એવ કર્તવ્યમ, એમ ટીકામાં કહ્યું કે નમનથી અધિક જીવ કાંઈ કરી શકતો નથી. અને એટલા માટે એક નિયમ બધા જ બનાવો, રોજ ઠાકોરજીને દંડવત જરૂર કરવા, વંદન જરૂર કરવા. તમારા ઘરે જો બધાની જગ્યા કેવી હોય, ટીવી જોવાની જગ્યા હોય, જમવાની જગ્યા હોય, ઓફિસનું કામ કરવાની જગ્યા હોય, તો પગે લાગવાની એકે જગ્યા નહીં રાખવાની. ક્યાંક જેણે ઘર આપ્યું છે એના માટે એક ખૂણો તો રાખો. કંઈક એવી સ્થાન ઘરમાં ખૂણો હોવો જોઈએ કે ત્યાંથી પસાર થાવ ને તો એ ખૂણો જોઈને ભગવાન યાદ આવે. ઠાકોરજી બિરાજે છે. પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. એક જગ્યા એવી હોય ત્યાં ઠાકોરજી બિરાજતા હોય. તો ઘણી વાર એટલે કહું કે જે પેટ ભરીને જમાડે છે એને કટોરી મિશ્રી ન ધરી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જેણે ઘર આપ્યું છે એને ખૂણોય ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? જે દિવસમાં 24 કલાક આપે છે એને 10 મિનિટે ના આપી શકો તો તમારી જાતને વૈષ્ણવ કેમ કહેશો? થોડી મદદ કરી જાય ને એને જિંદગીભર યાદ રાખો છો, પણ જેણે આખું જીવન આપ્યું એનો આભાર ક્યારે માનતા નથી. એટલે વિચાર કરજો. નમન એ વખત, નમનમાં બહુ મોટી તાકાત છે, વંદનમાં બહુ મોટી તાકાત. લોકો દૂર દૂર જઈને જારી ભરે પણ ઘરે ઠાકોરજીની જારી ક્યારે ના ભરે. એટલે ઘરે ભરીએ તો ઓછું ફળ અને બહુ દૂર જઈએ તો વધારે પડે. બેઠક કરવા જાઓ વાંધો નહીં, પણ ઉઠક બેઠક જે કરો છો ને, એટલે કે વ્યસ્તતા એ આપણો પ્રોબ્લેમ નથી કે આપણે વ્યસ્ત છીએ. આપણો પ્રોબ્લેમ છે કે આપણે અસ્ત વ્યસ્ત છીએ. વ્યસ્ત છીએ એ પ્રોબ્લેમ નથી. અને એટલા માટે વિચાર કરજો, કમથી કમ ઉત્સવ પર. ચલો બીજું બધું છોડો, તમારો જન્મ દિવસ આવે ત્યારે અહીંયા બેસેલો દરેક નક્કી કરે કે મારા ઘરે બિરાજતા ઠાકોરજીની એ દિવસે જારી હું ભરીશ. નક્કી કરે. ભાઈઓ સમજી ગયા છે કે હમણાં અમારા માટે કહી રહ્યા છે. બહેનો તો કરે જ છે, પણ જે કરે એનું છે. ઘરે ઠાકોરજી બિરાજી આવી ગયા હોય અને છતાંય આટલો લાભે ન લઈ શકીએ. જો જેને મળ્યું નથી એ દુર્ભાગી નથી, પણ જેને મળ્યું છે છતાંય લાભ ન લઈ શકે એ દુર્ભાગી કહેવાય. નથી મળ્યું તો એ દુઃખી કહેવાય કે આ બિચારો દુઃખી છે, એને મળ્યું નથી. પણ જેને બધું જ મળ્યું, માનવ દેહ, વૈષ્ણવના કુળમાં જન્મ, એમાં બહુ એવા મળ્યા કે ઠાકોરજીમાં ભાવ રાખે, પુષ્ટાઈને ઠાકોરજી ઘરે આવ્યા, બ્રહ્મ સંબંધ મળ્યો, અને છતાંય ક્યારેય જારી ચંસ્પર્શ ન કરી શક્યા, એનાથી મોટો બીજો કોઈ દુર્ભાગી નથી. અને એટલા માટે સત્સંગ દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવવા આવતું હોય છે. જ્યોતિષ લોકો કહે ને કે હમણાં તમારી બહુ સારી દશા ચાલે છે,
તમારા બધાની સારી દશા આ 2 દિવસથી શરૂ થઈ ગઈ છે. અને એટલા માટે, અને ઘણી લાંબી ચાલવાની છે આ 2-3 દિવસની નથી, આ તો શરૂઆત થઈ. તમારા સૌભાગ્યની શરૂઆત થઈ, તમારા જીવનમાં સત્સંગ આવ્યો અને તમે જીવશો ત્યાં સુધી આ સારી દશા ચાલવાની છે. એટલે પવન સારો છે, પતંગ ચડાવી લેજો. ધાબે ચડ્યા જ છો, લોકો આમ પવન નથી એવો ચડાવીને શું કરીએ. હવે એવો સારો પવન ફૂંકાયો છે કે આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય એમ છે. અને એટલા માટે કોશિશ કરજો, પ્રયાસ કરજો. પ્રભુ આટલું બધું ગોઠવી આપે છે અને તોય આપણે લાભથી વંચિત રહી જઈએ તો આપણા જેવો દુર્ભાગ્ય કોણ. યુવાનો બેઠા હોય, વહુઓ, દીકરીઓ, છોકરાઓ, તો એમને હું ખાસ કહીશ, વડીલોએ જે કર્યું, તમારી પાસે સમય છે, રાઈટ ટાઈમ છે. ઘણી વાર મોટી ઉંમરે બધા આવે ત્યારે અફસોસ થાય, જે આ બહુ મોડા મળ્યા. મેં કીધું મારો વાંક છે કે હવે અમને સમજમાં આવ્યું ને હવે અમે શરૂ કર્યું. યુવાનો, તમારી પાસે સમય છે. હવે તમારે નિર્ણયો લેવાના છે, હવે જીવનમાં આગળ વધવાનું છે. અત્યારથી પ્રભુને જીવનમાં સ્વીકારી લેશો ને તો આખું જીવન તમારું સૌભાગ્યરૂપ બન્યું. કૌમારે તાચરે પ્રાગ્યું, એમ પ્રહલાદજી તો કહે નાનપણથી શરૂ કરી દેવું જોઈએ. જેણે જીવનના બધા જ નિર્ણય લઈ લીધા હોય એને શું અમે ઉપદેશ આપીએ? જેણે હવે લેવાના હોય એને સત્સંગની વધારે જરૂર હોય. એટલે કે જેનું ભવિષ્ય ટૂંકું હોય ને ભૂતકાળ બહુ મોટો હોય, એના કરતા જેનું ભવિષ્ય મોટું હોય અને ભૂતકાળ નાનો હોય ને એને અમારી વધારે જરૂર છે. કે એને હવે નિર્ણયો લેવાના છે અને જીવનમાં એવા નિર્ણયો લેજો કે જેથી પ્રતિપલ ભગવાન તમારી સાથે હોય. તો નમન એવ કર્તવ્યમ. એટલે આપણે પ્રાય બધા જ શાસ્ત્રો, હવે મારે યમનાષ્ટક પૂરું કરો, નમન ઉપર જ આ 3 કલાક પૂરા થઈ જશે. તો પ્રાય બધા જ શાસ્ત્રોમાં તમે ભાગવતજી જુઓ કે દરેકમાં આપણે સૌથી પહેલા નમનથી શરૂ કરીએ ને. આપણે નમો ભગવતે તસ્મૈ અથવા દરેકમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ, દરેકમાં નમન કરવામાં આવે, પોતાનું અસામર્થ્ય પ્રગટ કરવામાં આવે. અને અસમર્થતા એ જ આપણું સાધન છે, દીનતા એ જ આપણું સાધન છે, નિસ્સાધનતા એ જ આપણું સાધન છે. તો નમામિ યમુના અહમ. કેવા? સકલ સિદ્ધિ હેતુમ મુદા. સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને હું મુદા હર્ષપૂર્વક નમન કરું છું. સીધો સાધો ભાષણ. યમુના, યમના નાના બેન, એમને હું નમન કરું છું. કેવા? સકલ સિદ્ધિના હેતુ. તો સકલ સિદ્ધિ એટલે કઈ? આ શાસ્ત્રોમાં બતાવેલી જે અષ્ટસિદ્ધિ આદિ એ સિદ્ધિઓ? તો કે ના, યમુનાજીની સિદ્ધિઓ અલૌકિક છે. અલૌકિક તત્વો હોય ને એ અલૌકિકનું જ દાન કરે. પ્રાકૃત હોય એ લૌકિક વસ્તુનું દાન કરે. તમને એમ થાય શું શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી અમને અમારું લૌકિકનું દાન નહીં કરે? અમને ઘર, દ્રવ્ય, પરિવાર, કુટુંબ આ બધું ના આપી શકે એ લોકો? ના આપે ને. લૌકિક આપીને પણ તમારી લૌકિક ગતિ ન થવા દે એ આપણા પુષ્ટિ તત્વો છે. એટલે કે હા, મહાપ્રભુજીની કૃપાથી પણ તમને ઘર મળશે, એ અન્યની ઉપાસનાથી પણ મળે. પણ અન્યની ઉપાસનાથી મળેલું ઘર એવું મળે જેમાં તમે સંસારમાં ફસાઈ જાઓ. પણ મહાપ્રભુજી ઘર આપે ને તો તમને ઈચ્છા થાય આમાં કઈ જગ્યાએ ઠાકોરજીને પધરાવું. અન્યની ઉપાસનાથી પણ ધન મળે પણ એ સંસારમાં ફસાવનારું હોય. પણ શ્રીનાથજીને મહાપ્રભુજી આપે ને અને ધન આવતા જેમ થાય, લાવને કથા બેસાડો, લાવને મનોરથ કરું, લાવ વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવું. લૌકિક આવવા છતાં અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા થાય એ ઠાકોરજીને મહાપ્રભુજીની કૃપા. દેખાય લૌકિક જેવું. એક વસ્તુ યાદ રાખો, દુનિયાની કોઈ વસ્તુ લૌકિક અલૌકિક કોઈ એવો સિક્કો મારેલો હોતો નથી. આપણો એના તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવતો હોય છે. તમને ધનને જોઈને શું વિચાર આવે છે? તમને ઘરને જોઈને શું વિચાર આવે છે? તમે એને લૌકિક બનાવશો કે અલૌકિક?
આ મહાપ્રભુની કૃપાથી પણ પરિવાર મળે. બીજાથી મળ્યું હોય તો સંસારમાં ફસાવનારું મળે, મહાપ્રભુની કૃપાથી મળ્યું હોય તો બધા સેવામાં સહાયક મળે. તમને એમ થાય કે ચલો સેવા પર, તો ઘરના બધા ભેગા, હા સેવા કરીએ, ચલો ને કથા કરીએ, ચલો ને કંઈક નિત્ય પાઠ કરીએ, આવા સ્વજનો મળે. અને એટલા માટે સાધારણ દ્રષ્ટિથી દેખાતું મળેલું લૌકિક પણ વૈષ્ણવની લૌકિક ગતિ કરાવનારું નહીં હોય. અને એટલા માટે વૈષ્ણવ સાથે બાંધેલો લૌકિક સંબંધ પણ તમારું અલૌકિક સાધનારું હશે. એમ ક્યારે માનતા નહોતા, પણ દીકરીના લગ્ન એવી જગ્યાએ થયા કે બધા વૈષ્ણવ છે, અને એના સંગથી સામે પક્ષે પણ ભાવ થઈ ગયો, એ પણ વૈષ્ણવ રંગે રંગાય ને ઠાકોરજીની ભક્તિ કરતા થઈ. મૂળ વાત છે પ્રભુની ભક્તિમાં જોડાવાની. આ તો લૌકિક વ્યવહાર, આ તો લૌકિક સંબંધ, પણ એ લૌકિક અને તમારી જાતને ભાગ્યશાળી માનજો જો તમારા જીવનમાં કોઈ પાત્ર એવું આવ્યું જે તમને ભગવાનને રોજ યાદ અપાવે. તો તમારી જાતને જો ક્લબોમાં ફેરવનારા અને થિયેટરોમાં ફેરવનારા મળે તો બધાને મળે, એમાં કોઈ મોટી વાત નથી. પણ તમારા ઘરમાં કોઈ એવું સ્વજન આવ્યું કે કહે કે આજે આ ઉત્સવ છે, દંડવત કરીને તો જાઓ, તો પોતાની જાતને ભાગ્યશાળી માનો કે તમારા ઘરમાં એક એવું પાત્ર છે જે તમારા ઘરમાં ભક્તિ અને સંસ્કારોને જીવિત રાખે છે. કદાચ પહેલા ના ગમે કે આ વાતે વાતે શું ટોકે છે, વાતે વાતે શું કહે છે, પણ નસીબ વાળા માનજો જો તમને કોઈ આવું પાત્ર મળ્યું હોય. ઘણીવાર ખરાબ પાત્ર મળે ને તરત ઓળખાઈ જાય, પણ સારું મળે ને તો જિંદગીભર માણસ ઓળખી શકતો નથી. ઘણીવાર આવા સારા લોકો ગયા પછી માણસને કિંમત થાય કે આમને કારણે તો ઘરમાં ભક્તિ સંસ્કાર અને આ બધા હતા. વડીલો ઘરમાં હોય, ભલે એક સોફામાં બા બેઠા રહેતા હોય, પણ એ જે માળા ફેરવતા હોય ને બેઠા બેઠા, એ માળાના પ્રતાપે આપણા ઘરમાં સુખ ટકેલું હોય છે. આપણને તો ખબર નથી હોતી, એટલે કે બા કાંઈ નથી કરતા, તો બેઠા બેઠા ભગવત નામ લે, પણ એમનું લીધેલું ભગવાનનું નામ આપણા ઘરની રક્ષા કરતું હોય છે, આપણા સૌભાગ્યની સુરક્ષા કરતું હોય છે. દરેક વસ્તુ આંખે નથી દેખાતી, એ તો માણસની ઉત્તમ સમજથી એને સમજાય કે મારા તો કોઈ એવી સમજ, મારા એવા કોઈ કર્મો નથી કે મને આવું સુખ મળે, છતાંય કેમ મળી રહ્યું છે? ક્યાંક કોઈનું ભગવાનનું નામ કામ કરી રહ્યું છે, ક્યાંક મારા પૂર્વજોએ કરેલી ભક્તિ મારી આડે આવી રહી છે, જેથી આ સગળું થઈ રહ્યું છે. તો નમામિ યમનામહમ સકલ સિદ્ધિ, તો યમુનાજીની સિદ્ધિઓ અલૌકિક છે, લૌકિક. મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એ મૂર્ખતા છે. નથી કહેતા કે રાજા ભિખારી પર પ્રસન્ન થયો ને કહ્યું માંગ માંગે તે આપો. ભિખારી કે ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો, તો મૂર્ખતા જ કહેવાય. કે જે રાજા બધું આપવા સમર્થ હતો, સોનાનો કટોરો મળીને એની સ્થિતિ બદલાઈ, પણ વૃત્તિ માંગવાની ગઈ નહીં. એમ ઘણા ભિખારી એવા હોય છે, સંજોગો બદલાઈ જાય પણ માંગવાની વૃત્તિઓ જ જતી નથી. મૂળ વાત સંજોગોથી કોઈ રાજા કે ભિખારી નથી થતો, વૃત્તિથી રાજા કે ભિખારી બનાય છે. જેની અંદર માંગવાની જ વૃત્તિ છે ભિક્ષુક છે, જેની અંદર આપવાની વૃત્તિ છે રાજા છે. ભલે ને કાંઈ ના હોય, ઘણા નથી હોતા એમ, કાંઈ સ્થિતિ સંજોગ ન હોય, પણ ક્યાંય પણ ગામમાં કે એરિયામાં ને કંઈ પણ પ્રસંગ હોય, હા ખુરશી અમારા ઘરેથી લઈ જજો ને, આ ટેબલ અમારા ઘરેથી લઈ જજો ને, આ બધા વાસણો અમે લઈ આવીશું. એના ઘરે કાંઈ આપવાનું ના હોય, પણ એની આપવાની વૃત્તિ એટલી મોટી હોય ને કે મોટા મોટા રહી જાય ને એના વસ્તુઓ કામમાં લાગી જાય. આની આપવાની વૃત્તિ છે, આ બહુ મોટી વાત છે કે આપણી વૃત્તિ રાજા જેવી છે કે સકલ સિદ્ધિ. તો એની પણ સિદ્ધિઓ આચાર્યો ટીકામાં ગણાવી. અલૌકિક સિદ્ધિઓ એમ તો 4 સિદ્ધિઓ સાંઈજી આદિ ગણાવે છે કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન, ભગવદ લીલાનો અનુભવ, તનુ નવત્વની પ્રાપ્તિ. તો આ બધી સિદ્ધિઓ અલૌકિક ગણાવી. હમણાં એની ચર્ચામાં વિસ્તારમાં નથી પડતો, પણ યમુનાજી કૃપા કરે ને, નમન માત્રથી આ જ આંખે ભગવદ લીલાના દર્શન થાય. અને આ કોઈ ચમત્કારની વાત નથી, આ ભક્તનો અનુભવ છે.
જો આપણે બધા ભક્ત છીએ ઠાકોરજીના, તો આપણને બધાને કોઈ લોજિકની જરૂર નથી કે દુનિયામાં ભગવાન છે. કારણ કે આપણા બધાનો નાનો મોટો અનુભવ છે. કોઈનો મહાપ્રભુજીનો, કોઈનો યમુનાજીનો, કોઈનો શ્રીનાથજીનો. અહીંયા બેસેલા લગભગ 80% લોકોનો નાનો મોટો કોઈક અનુભવ ઠાકોરજી માટે છે. ક્યાંક ઠાકોરજીને બેઠા બેઠા આપણો નાનો મોટો કંઈક સ્વાનુભાવ થોડી ક્ષણો માટેનો છે. એ ભલે સ્વપ્નમાં થયો હોય, સંકેત દ્વારા થયો હોય, કે ક્યાંક સેવામાં થયો હોય, પણ પ્રભુ આપણી સાથે છે, એમની કૃપા છે. આ પુષ્ટિ તત્વોનો ક્યાંક સ્વાનુભાવ આપણને છે. અને એટલા માટે ઠાકોરજીની લીલાઓ નિત્ય છે. અને યમુનાજીની કૃપા થાય તો આ જ આંખોથી ભગવદ લીલાના દર્શન થઈ શકે છે. કારણ કે આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી. પ્રભુ એને સત્ય કરી દેતા હોય છે. ઘણી વાર આપણું સામર્થ્ય ન હોય, પણ કોઈ મહાનની વાણીનો આશ્રય કરો ને તો અધિકાર ન હોય છતાંય કૃપા થઈ જાય. આપણે ત્યાં કૃષ્ણ ભટ્ટ અને કલ્યાણ ભટ્ટ આદિની વાર્તાઓમાં આવે છે કે જ્યારે રોજ સેવા કરતા શ્રીનાથજીને એને વિનંતી કરે કે આપના વ્રજભક્તો સહિત મને લીલાના દર્શન કરવા છે. અને શ્રીનાથજી બાબા કહે કે તારો અધિકાર નથી. સેવા કરે પણ મન ઉદાસ રહેવા લાગ્યું. એટલે ગુસાઈજી પૂછ્યું કે આમ ઠાકોરજીની સેવા કરો છો છતાંય ઉદાસ કેમ છો? પ્રભુનો દાસ ઉદાસ ક્યારે ન હોય. કહ્યું કે ઠાકોરજી મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે? કે રોજ પ્રભુને વિનંતી કરું છું કે આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. હા, તો ઠાકોરજી શું કહે છે? પ્રભુ કહે છે કે તારો અધિકાર નથી. ગુસાઈજી કહે શ્રીનાથજી બાબા તો બાળક છે, આવ મારી સાથે, હું તને દર્શન કરાવ. નાનું બાળક તો બોલે, એને બોલવામાં કઈ એની જીદ થોડી હોય. તો નાના બાળક તો આજે બોલે ને કાલે ભૂલે. આવ મારી સાથે. લઈ ગયા બ્રજમાં. અનેક ઝાડીઓ હતી અને કહ્યું ગુસાઈજી કે ઝાડી ખસે. જ્યાં ઝાડી ખસેડી જોઉં તો સૈયાજી ઉપર શ્રીનાથજી બાબા બિરાજ્યા છે. સ્વામીજી બીડું સિદ્ધ કરી અને ઠાકોરજીના મુખારવિંદમાં બીડું પધરાવી રહ્યા છે. અનેક ગોપીજનો આસપાસ ઠાડા છે. કોઈ પંખો કરે છે, કોઈ ચમર કરે છે, કોઈ કીર્તન ગાન કરે છે. અને ગુસાઈજીની કૃપાથી લીલા પરિકર સહિત દર્શન. અને આજે પણ ઘણા જીવોને પોતાનો અનુભવ થાય છે. આપણા માટે કોઈ નવી વાત નથી. આજે કેટલા જીવો શ્રી યમુનાજીની કૃપાથી, મહાપ્રભુજીની કૃપાથી આ લીલાઓના દર્શન કરે છે. તો ચર્ચાઓ ને અનુભવો તો ઘણા છે. કેટલા ભગવદીઓએ પોતપોતાના અનુભવો કયા છે. જ્યારે જ્યારે વ્રજમાં જઈએ ત્યારે પ્રભુ કોઈને ને કોઈને પર એવી કૃપા કરીને પોતાનો અનુભવ કરાવે છે. તો યમુનાજીની સિદ્ધિઓમાં એ લીલા દર્શન થાય, એનો અનુભવ થાય, તનુ નવત્વ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય. આ બધી સિદ્ધિઓ યમુનાજી. અને એટલા માટે આપણે ત્યાં બીજું કાંઈ કોઈ પાઠ કરે ન કરે પણ સેવામાં જતા પહેલા યમુનાષ્ટક જરૂર કરવું. અને યમુનાષ્ટક કરવા માત્રથી, કારણ કે યમુનાષ્ટક કરવું એટલે યમુનાજીનું પાન કરાવવા બરાબર છે. જાણે તમે યમુનાજીનું પાન કર્યું. અને એટલા માટે યમુનાષ્ટક કરવું. તો સકલ સિદ્ધિ હેતુ મુદા કહ્યું હર્ષપૂર્વક નમન કરવા. પ્રભુ સન્મુખ ક્યારે પણ ઉદાસ થઈને નહીં જવું. પ્રભુ પાસે બેઠા હોઈએ ત્યારે ક્યારે ક્રોધ નહીં કરવો. પ્રભુ પાસે હો ત્યારે ક્યારે પણ કોઈના માટે ખરાબ વિચારવું નહીં. પ્રભુને એટલી વિનંતી કરવી કે પ્રભુ કમથી કમ હું તમારી સામે હોઉં એટલો સમય પણ તમારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજો. એમ તો આખો દિવસ મનમાં કાંઈ ને કાંઈ ચાલતું હોય, પણ કમથી કમ કલાક જ્યારે હું આપની સન્મુખ હોઉં ત્યારે તો પ્રભુ એવી કૃપા કરજો કે આપના સિવાય મનમાં બીજું કોઈ ના. અને એટલા માટે આ ત્રણ વસ્તુ યાદ રાખો. એક, ક્યારે પણ પ્રભુ સન્મુખ હો ત્યારે ચડેલો, પડેલો, ઉતરેલો એવો ચહેરો લઈને નહીં જવું. સ્મિત કરતા, પ્રસન્ન કરતા. એમ ગમે તેટલા શણગાર કરો પણ મુખનો શણગાર એ તમારું સ્મિત છે. જો અમારા ઠાકોરજી કેવા હસતા હોય છે, હસિતમ મધુરમ. વિષ્ણુજીને અંત સમયમાં પણ દર્શન આપવા આવ્યા, સ્મિત કરી રહ્યા છે. પ્રભુને ક્યારે ચડેલા પડેલા જોયા? હા, ગોપીજનોનો વિરહ કરે અને ગોપીજનોને યાદ કરે ત્યારે જુદી વાત છે. બાકી અમારા પ્રભુ સદાય પ્રસન્ન રહે છે. પ્રસન્ન વદનમ છે.
અને એટલા માટે વૈષ્ણવે પણ, અરે ચહેરો જોઈને ખબર પડી જવું જોઈએ કે તમે વૈષ્ણવ લાગો છો. સ્મિત કરતો ચહેરો, કે હું તો ઘણી વાર કહું, મુખમાં સ્મિત, કંઠમાં ગીત અને હૃદયમાં પ્રીત હોય એનું નામ વૈષ્ણવ. આ વૈષ્ણવના ચહેરા તો ખીલેલા હોય. જેના ઘરે ઠાકોરજી બિરાજો, તો એ કહું કે જેને બેંકમાં બેલેન્સ બહુ હોય તો એ કેવો ગુમાનમાં ફરતો હોય, ઘણા પડ્યા છો. તો જેના બેંકના ખાતામાં લક્ષ્મીજી છે એ આટલો છાતી ફુલાવીને ફરે, તો જેના ઘરમાં લક્ષ્મીનો નાથ બિરાજતો હોય એને તો કેવા આનંદમાં રહે. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. અને એટલા માટે નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. મુદા અને સદા બે શબ્દ આપે, પ્રસન્નતા અને સતત પ્રભુનું સ્મરણ બન્યા કરે. અને એટલા માટે ઉદાસ ચહેરે પ્રભુ સન્મુખ નહીં. પ્રભુ પાસે બેઠા હોઈએ ત્યારે ક્રોધ નહીં કરે. ઠાકોરજી ડરી જાય. જો નાનું બાળક છે ને, એની આગળ કોઈ બીજા પર ખીજાતું હોય ને તો બાળક એનાથી ડરી જતું હોય, અને ક્યારે એની નજીક ના જાય. પછી બાળક જેનાથી ડરી જાય ને, એમ પ્રભુની સન્મુખ તમે મોટા અવાજે બોલો, કોઈના પર નારાજ થાઓ, અને જો ઠાકોરજી ડરી ગયા ને તો એવા સંજોગો થઈ જશે કે ક્યારે તમારા હાથે સેવા જ નહીં થાય. એટલે પ્રભુ આપણાથી ડરી ન જાય. અને એટલા માટે પ્રભુની સન્મુખ બેઠા હો ત્યારે મોટેથી બૂમ પાડી યા જોરથી અવાજ કરીને કોઈની સામે નહીં બોલો. અને ત્રીજું, પ્રભુની સન્મુખ ક્યારેક કોઈના માટે ખોટું નહીં વિચારો, કોઈના માટે કુભાવ નહીં લાગે. પ્રભુની સન્મુખ બેઠા છો અને એટલા માટે મનને વિશુદ્ધ બનેલું રહે એના માટે સાવધાન રહે. તો સદા એનો પાઠ મુદા અને મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત કટામ. મહાપ્રભુજી કહે, આ યમુનાજીના કલકલ કલકલ વહેતા જલમાં આ જે રજકણો દેખાય છે, મહત્તા તો એની છે. તમે જો વ્રજમાં જાઓ ને, ઘણી વાર લોકો ઉનાળામાં જાય અને જલ ન દેખાતું એટલે આ વખત તો યમુનાજીના દર્શન જ ના થાય. એવું ક્યારે નહીં બોલું. યમુનાજી કેવલ જલમાં નથી, એના તટની વાલુકામાં પણ યમુનાજી જ છે. કારણ કે વાલુકા સાધારણ નથી. અને પ્રાચીન સમયમાં જલના લોટીજીની સેવા ન થતી, યમુનાજીની વાલુકાની સેવા પધરાવતી. કિશોરીબાઈને મહાપ્રભુજી ગુસાઈજી પધરાવી. 84-252 યમુનાજીની સેવાનો જે ક્રમ છે એ યમુનાજીમાં રહેલી રજની સેવાનો ક્રમ છે. અને એટલા માટે એ વાલુકા પણ સાધારણ નથી. એટલે એ વાલુકાનું મહાત્મ્ય સમજાવતા મહાપ્રભુજી કહે છે, એ શું છે તો કે મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. મુરારી એટલે શ્રી કૃષ્ણ. મૂરના અરી, મૂર નામનો દૈત્ય હતો ને, 16,000 કન્યાઓને કે ભૌમાસુરે કેદ કરી રાખી હતી અને એના કિલ્લાની રક્ષા કરતો. ભગવાને એને માર્યો એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી. પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ, અને એની રેણુ, એની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે. રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ પ્રભુના ચરણારવિંદની રજ અધિક છે. એટલે યમુનાજીમાં જલનું મહત્તા તો છે, પણ એમની શોભા શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી
જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દેવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો કહ્યું શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહે. આ રજ એ તો યમુના જલની શોભા છે. પણ આ રજ સાધારણ નથી, પ્રભુના ચરણની રજ છે. અને પ્રભુની ચરણ રજ વ્રજમાં 3 જગ્યાએ મળે. એક તો યમુનાજીના તટ ઉપર, બીજું વ્રજ રજ में લોટત ગોવિંદ કુંડ में નહીએ તરહેટી શ્રી ગોવર્ધન ગિરાજીની તરહેટી, અને ત્રીજું વૃંદાવનમાં. આ 3 સ્થાનમાં પ્રભુના ચરણની રજ રહેલી. અને વ્રજમાં રજની જ મહત્તા છે. વ્રજ રજનું મહાત્મ્ય છે. અને એટલા માટે એ રજ જ શોભા છે. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય और व्रज रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. જે મુક્તિને પણ મુક્તિ આપનારી છે એવી આ વ્રજની રજ છે. અને એટલા માટે રજની મહત્તા આપણે ત્યાં અનેક પ્રકારથી ગાઈ છે. આપણો સમય હમણાં એ છે નહીં. અને એટલા માટે જ્યારે બહુ મહાત્મ્ય સાંભળ્યું ને ત્યારે ઠાકોરજીએ પણ વ્રજ રજ મુખમાં મૂકી. કહ્યું કે લોકો આટલી પ્રશંસા કરે છે તો લાવ હું ચાખીને જોઉં કે એવો તો કયો સ્વાદ એમાં છે. કારણ ઠાકોરજી ની ચરણની રજ માની ભક્તો લે છે, પણ ઠાકોરજીને થાય કે આમાં તો ગોપીઓની ચરણ રજ છે, લાવ એનો હું ગ્રહણ કરું છું. અને ગોપીઓની ચરણ રજને ઠાકોરજી ગ્રહણ કરે. અનેક અનેક ભાવો વ્રજ રજના છે. તો એ રેણુ ઉત્કટામ જ્યાં જલ કરતા અધિક છે. અને જોયું તો તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના. તટસ્થ તટ પર રહેલા નવકાનન, નવા ખીલેલા વૃક્ષો પર રહેલા નવા પુષ્પો, અને એ જે રીતે ખરી રહ્યા છે જલ ઉપર, અને એમ લાગે છે કે જાણે એનું પૂજન કરી રહ્યા હોય. સુરાસુર સુપૂજિતા. સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકામાં તો ભાવ બતાવ્યો. એમ તો જો પ્રભુને અસુરો પૂજતા નથી, પણ યમુનાજીનું મહાત્મ્ય એવું છે ને કે એમને દેવતાઓ પૂજે છે ને અસુરો પૂજે છે. પણ ભાવ એ બતાવ્યો કે આ સુરાસુર અહીંયા ક્યાંથી આવ્યા યમુનાજીમાં? તો કહ્યું કે એ તો યમુનાજી તો સખીઓ દ્વારા સેવિત છે. આધિદૈવિક ભાવને સમજાવતા કહ્યું કારણ કે 2 પ્રકારના ગોપીજનો છે, દૈન્ય ભાવવાળા અને માન ભાવવાળા. સ્વકીયા અને પરકીયા જે કહીએ છીએ. સ્વકીયા ગોપીજનો દૈન્ય ભાવવાળા, જે પ્રભુને જ વરીને રહ્યા એ સ્વકીયા. અને અન્ય જેના વિવાહ થઈ ગયા પણ પ્રભુમાં ભાવ એ પરકીયા હતો. તો સ્વકીયા ગોપીજનો દૈન્ય ભાવવાળા એટલે સુર, અને પરકીયા ગોપીજનો એ માન ભાવવાળા એટલે અસુર ભાવ. બંને દ્વારા પૂજિત. યમુનાજીનું બંને આરાધન કરે છે. સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. એ યમુનાજી આપની શોભા કેવી છે. જ્યારે મહાપ્રભુજીએ દર્શન કર્યા યમુનાજીને, કેવા દર્શન થયા. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા પર કટીતે શીખલો શ્યામ. રાધા માધવ અંગતે. ઠાકોરજી અને સ્વામીજીના શ્રીઅંગમાંથી એક વામા એક કન્યા પ્રગટ થઈ. પ્રગટ ભઈ ઇકવા. કેવા છે? નખતે કટીલો રાધિકા. નખથી કટી સુધી રાધિકા, और કટીતે શીખલો શ્યામ. અને કટીથી શિખા સુધી શ્યામ સુંદર. ઉભય સ્વરૂપ. જેમ મહાપ્રભુજીનું સ્ત્રી ભાવ અને પું ભાવ રૂપ હોય, એમ શ્રી યમુનાજીનું પણ ઉભય ભાવ. આપણે ત્યાં બધા જ ઉભય ભાવાત્મક છે. ઠાકોરજીનું ભલે એક જ સ્વરૂપ હોય પણ ઉભય ભાવ છે. સ્વામીજી પણ બિરાજે છે, શ્રી કૃષ્ણ છે આપણે ત્યાં. એમ જ યમુનાજીનું પણ આ સ્વરૂપ, મુકુટ કાચીનો શૃંગાર ધરેલા સ્વરૂપની પણ કેટલી ભાવનાઓ. 2 પ્રકારના વસ્ત્ર અને શૃંગારની પ્રાય ચર્ચા યમુનાજી માટે છે. એક જે આરતીમાં ગાઈએ છે
ચૂંદડીએ ચટકાળ્યામાં પહેર્યા ને લહેર્યા. 16 શણગાર સજામાં અને આભરણમાં ઓપો છો. 16 શણગાર અને 12 આભરણ. જે ધરવામાં આવે શણગાર અને જે ધારણ કરવામાં, જેમ મહેંદી, મહાવર, કુમકુમની બિંદી, સિંદૂર, આ બધા આભરણમાં આવે. કાજલ, આ બધા 12 પ્રકારના આભરણ કહેવાય. અને શણગાર પહેરવામાં આવે, 16 પ્રકારના શણગાર. તો આપણે 16 શણગાર સજામાં, આપણે ત્યાં બધા શણગારેલા છે. એટલે ઘણી વાર લોકો આમ સજવાની શું જરૂર છે, તૈયાર થવાની શું ના. પુષ્ટિ માર્ગી છો તો નંદ મહોત્સવમાં ગોપીઓ ગયા તો આત્માનમ ભૂષ્યા ચક્રુ, સજીને ગયા. રાસમાં ગોપીઓ ગયા તો સજીને ગયા. યમુનાજી પણ પ્રભુને મનાવવા ગયા તો 16 શણગાર સજ્યા. કારણ કે આપણે તો સૌભાગ્યશાળી છીએ. અને એટલા માટે જેમ સૌભાગ્યશાળી સ્ત્રી હોય ને એવા આનંદમાં વૈષ્ણવે રહે. તો એનો પણ ભાવ આપણે ત્યાં છે. એટલે પુષ્ટિ માર્ગમાં બહુ સજવા ધજવાનો વિરોધ નથી, મર્યાદા માર્ગ જેવો વિરોધ નથી. અહીંયા તો પ્રભુ પાસે જાઓ તો એવા સુંદર થઈને જાઓ કે તમને જોઈને ઠાકોરજી રાજી થાય. દયારામભાઈ હતા ને, લગ્નમાં જાય તો ફાટેલા વસ્ત્રો પહેરીને જતા, પણ હવેલીએ જાય તો નવો જામો કાઢે ને નવો પાગ બાંધે. બધા પૂછે કે આ હવેલીએ દર્શન કરવા જાઓ એમાં તૈયાર થવાની શું જરૂર? તો કે આ દુનિયામાં જઈશ તો સારા કપડાં જોઈને લોકો ઈર્ષા કરશે, પણ સારા પહેરીને ઠાકોરજી પાસે જવું તો મારા ઠાકોરજીને આનંદ થાય. પ્રભુને જોઈને આપણને તો પ્રસન્નતા થાય, પણ ઘણા લોકો સવારે સવારે વાળ છુટ્ટા રાખીને એવા લાલનને જગાવવા જતા હોય કે પ્રભુ ડરી જાય કે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલકા, કાંગરા ડરી ના જાય. એટલે પ્રભુ પાસે જઈએ તો ગોપી બનીને જવું, ગોપ બનીને જવું, નંદ યશોદા બનીને જવું. આપણને જોઈને ઠાકોરજી ડરી જાય એ રીતે નહીં જવું. હાર કંકણ કર્ણ ભૂષણ નાદ નાના હેડતા, ગાન ગાયને સ્વર સુહાય શ્રી નવનીત પ્રિયાજીને પોડતા. 8મા આખ્યાનમાં ગોપાલદાસજી વર્ણન કરે, સંધ્યા સમય શ્રૃંગાર નૂતન ફૂલ ગૂંથે સૌમળી, સદન શોભા નિરખતા તે લક્ષ્મી મન પામ્યા રડી. લક્ષ્મીજી પણ ચકિત થઈ ગયા ગુસાઈજીની આ શોભા જોઈને. તો આપણે ત્યાં જે વિવેક છે, જે ભાવ છે, તો કયું યમુનાજીની શોભા કેવી છે? એક હોય રૂપ, બીજું હોય સ્વરૂપ. સ્વરૂપથી તો રસો વહી શ્રી યમુનાજી સુરત શમબિંદુસી સિંધુસી બહી ચલી. એ સ્વરૂપ યમુનાજી આગળ આવશે. સ્મર પિતુશ્રી, જેમ કહ્યું એમ જ કહ્યું સ્મર શ્રમ જલાણુ બી. 2 વાર સ્મર શબ્દનો પ્રયોગ થયો. એક સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમ. યમુનાજીનું સ્વરૂપ શું છે? એટલે સ્વરૂપ તો એ કહ્યું છે કે રાસ કરતા પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ આવ્યા. અને એક વસ્તુ સમજી લો કે પ્રભુ રસના બનેલા છે, રસ સિવાય બીજું કાંઈ નથી. જેમ ચાસણીના રમકડા બનાવો ને, એ તમે આખું ગુલાબનું ફૂલ બનાવો, પાંદડી બનાવો, દાંડી બનાવો, તો દાંડી ચાખો કે પાંદડી ચાખો, છે તો શક્કર જ, वो तो है तो मिश्री चासनी, આકાર જુદો. એમ ભગવાન રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે શ્રમબિંદુ પ્રગટ થયા તો શ્રમબિંદુ લૌકિક લોકોને પરસેવો આવે, પણ પ્રભુ તો રસ જ છે એટલે રસ ઉદ્દીપન થયો. એટલે શ્રમરસ આગળ વધ્યો. પ્રભુએ કાજળ લગાડ્યું હતું, નયનામૃતમાં ભળ્યો. બીડી આરોગ્ય હતા, અધરામૃતમાં ભળ્યો. આગળ ગયો અને ચરણામૃતમાં ભળીને જે રસ વયો એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુમાં બિરાજતા સર્વરસો નું સ્વરૂપ એ જ યમુનાજી. સુરત શ્રમબિંદુસી સિંધુસી બહી ચલી. આ યમુનાજીનું સ્વરૂપ અને રૂપ કેવું? રૂપ દેત આપ જૈસે યા શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. એવું જ લાગે જાણે સાક્ષાત ઠાકોરજી હોય એ રૂપ.
ઠાકોરજીને આપણે કહીએ શ્યામ છે, ને આવા વસ્ત્રો, ને આવી આંખો, આ રૂપ, અને રસોવઈ સ્વરૂપ. તો યમુનાજીની શોભા કેવી છે? સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ, અને સ્મર પિતુ એટલે કામદેવના પિતા એટલે કૃષ્ણ. પ્રભુને ત્યાં પુત્ર થયા પ્રદ્યુમ્નજી. આપણે ત્યાં 4 વ્યૂ માનવામાં આવે: વસુદેવ, પછી એક વાસુદેવ થી લઈ સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, 4 વ્યૂ જે આપણે કહીએ છીએ. એમ ભગવાનના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર હતા. એટલે રતિ સાથે એમના વિવાહ થયા છે. તો સ્મર એટલે પ્રદ્યુમ્નજી, કામદેવ, અને એમના પિતા એટલે શ્રી કૃષ્ણ, અને શ્રેયમ એટલે શોભા, બિભ્રતિમ એટલે ધારણ કર્યા છે. એટલે જેમણે સાક્ષાત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કર્યા છે એવી શોભાવાળા શ્રી યમુનાજી. અને એટલા માટે 2 વસ્ત્ર શૃંગારનો ઉલ્લેખ છે. એક ચુંદડી, એટલે ચુંદડીના ચણિયા ચોળી યમુનાજી ધારણ કરે છે. એટલે ચુંદડી મનોરથને કહેતા હોય છે ને. અને આરતીમાં ગાઈએ છે ને, ચુંદડીએ ચટકાળ્યામાં. અને ચુંદડી એ સૌભાગ્યનું પ્રતીક છે. જેમ યમુનાજીનો શણગાર કરવામાં આવે, શણગારમાં 16 શણગાર આદિ યમુનાજીના તટ ઉપર કરતા હોઈએ છીએ, એ રીતે જ વસ્ત્ર ધરાવીએ ત્યારે ચુંદડી ધરાવવામાં આવે. આપણે કે ને આને ચુંદડી ઓઢાડી, એટલે એનું સૌભાગ્ય નક્કી થાય. તો એમ સૌભાગ્ય, કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે. રાધાજીના મુખે વિરહની વાત સાંભળશો તો કોઈ શાસ્ત્રમાં યમુનાજી ઠાકોરજીનો વિરહ કરે છે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય નહીં મળે. યમુનાજીને અખંડ સંયોગ છે અને યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે. એટલે જ લાલ વસ્ત્ર આપણે ઝારીજીમાં ધરાવીએ, નેવરો કહીએ. કેમ? અખંડ સૌભાગ્યનું ચિહ્ન છે. તો અખંડ સૌભાગ્યવતી યમુનાજી છે અને અખંડ સૌભાગ્યનું દાન કરે છે. તો ચુંદડીના વસ્ત્રો ને 16 શણગાર ધરે. અને બીજા યમુનાજીનું જે સ્વરૂપ પ્રાય ચિત્રજીમાં આપણે જોતા હોઈએ કે મુકુટ કાચનીનો શૃંગાર ધર્યો છે. મુકુટ એટલે જે મસ્તક પર ધરીએ એ, અને કાચની એટલે રાસના જ્યારે શણગાર હોય ત્યારે ઠાકોરજી મસ્તક પર મુગટ ધરે ત્યારે શ્રીઅંગ ઉપર કાચની પહેરે. કાચની એ વસ્ત્રનું નામ છે. જે ઘેરવાળું વસ્ત્ર જે છે યમુનાજીના સ્વરૂપમાં જોઈએ છે ને, એને કહેવાય કાચની. એટલે કે રાસ સમયે ઠાકોરજી મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર ધરે. એટલે પ્રાય તમે સેવાના ક્રમમાં જોશો ને, તો જ્યારે પણ પ્રભુ પોતાના રસનું, આનંદનું દાન કરવાના હશે ને, તો મોટા ભાગે એ સમયે મુકુટ કાચનીના શણગાર આવશે. જોઈ લેજો, મોટા ભાગના બધા દાનના એકાદશીના દિવસોમાં આદિ વિશેષ જ્યારે આનંદનું દાન કરવાના હોય ત્યારે મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર ધરતા હોય છે. તો યમુનાજી પણ ધર્યા. એનો અનેક ભાવ. શ્રીયમ બિભ્રતિમ, ઠાકોરજીની શોભાને ધારણ કરી છે. તો આ શોભા કઈ રીતે ધરી? તો અનેક એના પદ, એના ભાવનાઓ અનેક બતાવવામાં આવી. એક જે પ્રસિદ્ધ કથા છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી. અને માન ધરવાની લીલા કરી ઠાકોરજીએ કહ્યું કે પહેલા હું રીસાવું ને આપ મને મનાવો, અથવા આપ પહેલા રીસાવો ને હું આપને મનાવું ને પછી તમે મને મનાવો. જો આપણે ત્યાં રાસના આ અંગ છે, દાન, માન, ખેલ અને રાસ. એટલે રોજ માન ધરે છે સ્વામીજી. એટલે જો ને આપણે ત્યાં પડાવતી વખતે માનના પદો ગવાય છે કે ઠાકોરજી માન મનાવે સ્વામીજીને અને પછી રાસ આદિક લીલાઓ થાય. અને એટલા માટે જ સેવા ક્રમમાં પ્રભુને મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે. ભલે ગમે તેટલો ઉષ્ણકાલ ચાલતો હોય પણ પ્રભુ પોઢે ત્યારે મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે. કારણ કે હવે માન દૂર થયું અને પ્રભુ હવે રાસમાં પધાર્યા છે. પણ એનો અધિકાર આપણને નથી, એટલે મસ્તક સુધી ઓઢાડી દઈએ એટલે પ્રભુ હવે એમની કુંજમાં પધારી જાય. સકળ વ્રજમાં પોઢિયા, છઠ્ઠા આખ્યાનમાં ગાઈએ છે ને, સકળ વ્રજમાં પોઢિયાવનો વિવિધ રસ સુખદાન જી. એ લીલા મારે મન વસો જે
ભક્ત માંગે માનજી. એટલે પ્રભુની તો અનંત લીલાઓ અહર્નિશ દિવસ અને રાત. પણ જ્યાં આપણો અવસર ન હોય એને શું કહીએ? અનવસર. હવે આપણો અવસર નથી. હવે તો લીલા પરિકર સહિત ઠાકોરજી પધાર્યા છે, વ્રજભક્તો પાસે પધાર્યા છે. તો આમ મુકુટ કાચનીનો એટલે લીલાની પ્રસિદ્ધ છે. તો ઠાકોરજીએ સ્વામીજીને મનાવવા લાગ્યા અને પ્રભુ તો ચતુર એવા શિરોમણી છે, તુરંત સ્વામીજીને મનાવી લીધા ને હસી પડ્યા રાધાજી. હવે વારો આવ્યો ઠાકોરજીનો માન ધરવાનો અને એવું માન ધર્યું. સ્વામીજી તો મનાવીને થાક્યા. એવા રીસાયા પ્રભુ કેમ કરીને માનતા જ નથી. થાક્યા. અરે ચંદ્રાવલી તમે મનાવો. ચંદ્રાવલી પણ થાક્યા. અરે લલિતાજી તમે મનાવો. લલિતાજીએ પ્રયાસ કર્યો પણ કેમે કરીને માન. શું કરવું? જો પ્રભુનું માન દૂર ન થાય તો રાસ નહીં થાય. ચંદ્રમા તો આકાશ પર મધ્યમાં આવી ગયો છે ને થોડી વારમાં તો સવાર પડી જશે. શું આજે રાસનું સુખ નહીં મળે? અને બધા જ ગોપીજનોએ ભેગા મળી અને નિર્ધાર કર્યો કે હવે શ્રી યમુનાજીને વિનંતી કરી. કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરી શકે હે સખી. આ બધી શ્રુતિ રૂપાઓ છે ને ગોપીઓ, ઋષિ રૂપાઓ છે. એટલે બધાએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે હવે યમુનાજી વગર ઠાકોરજી નહીં માને. અને યમુનાજીને વિનંતી કરી આપ પધારો અને પ્રભુનું માન દૂર કરો. અને યમુનાજીએ યુક્તિ કરી. શ્યામ સંગ શ્યામ વહે રહી. ઠાકોરજી જેવું રૂપ રાસમાં જેવું પ્રભુ ધારણ કરે ને, કારણ કે યમુનાજીનું મુખારવિંદ બિલકુલ ઠાકોરજી જેવું છે. એમનો વર્ણ શ્યામ બિલકુલ ઠાકોરજી જેવો છે. એટલે યમુનાજીએ શૃંગાર અને વસ્ત્ર પર ઠાકોરજીના ધારણ કર્યા. જેવા રાસમાં પ્રભુ મુગટ અને કાચની ધરે એવા વસ્ત્ર શૃંગાર ધર્યા. અને હું ઠાકોરજીનું માન દૂર કરીશ. અને હાથમાં કમળની માળા લઈ ઠાકોરજી સામે આવીને ઉભા રહી. ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને ત્યારે યમુનાજી સ્મિત કર્યું અને સમજી ગયા કે આ તો કૃષ્ણ નહીં, આ તો શ્યામ સુંદર શ્રી યમુનાજી છે. અને હસી પડ્યા ઠાકોરજી. અને હસી પડ્યા એટલે માન દૂર થઈ ગયું. કારણ કે આ ખેલ માનનો એવો છે, એકવાર હસી જાઓ ને તો માન ગયું. અને હસી પડ્યા, માન દૂર થઈ ગયું. અને બધા જ ગોપીજનો આવીને યમુનાજીને વંદન કરવા લાગ્યા. સ્વામીજીએ પણ વિનંતી કરી કે હવે જ્યારે પણ આપ ઠાકોરજીની કુંજમાં પધારો તો આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારો. એટલે યમુનાજી જ્યારે પોતાની કુંજમાં વિરાજતા હોય, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી. ત્યારે યમુનાજીની કુંજમાં સમસ્ત ગોપીજનો બિલકુલ યમુનાજી જેવા છે. અને ચુંદડીના વસ્ત્ર ચણિયા ચોળી ધારણ કરે છે. પણ જ્યારે યમુનાજી ઠાકોરજીની કુંજમાં પધારે, તું તો ઠાકોરની ઠાકુરાણી શ્રી યમુને મહારાણી. તું તો ઠાકોરની ઠાકુરાણી શ્રી યમુને મહારાણી. ઠાકુરાણી બન્યા, ઠાકોરજીના ઠકરાણી બન્યા. એટલે ઠકરાણી ત્રીજ કહેવાય છે. યમુનાજી જે દિવસે દર્શન આપ્યા ને, આપણે શું કહીએ? ઠકરાણી ત્રીજ આવે. ઠાકોરજી નામ પરથી ઠકરાણી નામ આવી ગયું. તો આમ કથાઓ તો ઘણી બધી છે. ઠાકોરજીના આ વસ્ત્ર શૃંગાર એટલે જ કહેવાય છે કે આ મુકુટ કાચનીના વસ્ત્ર શૃંગાર વાળું સ્વરૂપ, એનું ચિત્ર સૌથી પહેલું ગોકુલનાથજીએ સિદ્ધ કરાવ્યું, પોતાના હાથે સિદ્ધ કર્યું. અને વૈષ્ણવોને આ આધિ દૈવિક સ્વરૂપના દર્શન કરાવ્યા. એ પહેલા આ ચિત્ર પ્રસિદ્ધ નહોતું, કારણ કે લીલા જ ગુપ્ત હતી. આ ગૂઢ લીલાઓ ક્યારે પ્રગટ થાય? જ્યારે સ્વામીજી પોતે ભૂતલ પર પધારે અને આ લીલાની વાતો કરે, ત્યારે ભૂતલ પર લીલા હોતી જૂની ન થાત. કારણ કે આ બધી લીલાઓ થાય છે એ ભૂતલના લોકોને ક્યાંથી ખબર પડે? કારણ કે આ તો મોટા મોટા દેવતાઓને ત્યાં કહ્યું ને કે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો, મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં ઝાંકી થતી નથી. એ લીલાઓની ઝાંકી ભૂતલ પર મહાપ્રભુજીએ કૃપા કરીને આપણને કરાવી છે.
એ તો આપણે ક્યાં સમજવાના હતા કે દાન લીલા કઈ રીતે ઠાકોરજી કરે, માન લીલા કઈ રીતે ઠાકોરજી કરે, રાસલીલા કઈ રીતે કરે. આ બધી ભગવદીઓના મુખે આ બધા કીર્તનો ગવડાયા તો આપણને ખબર પડી કે પ્રભુ અને વ્રજભક્તોની લીલા કઈ રીતે થાય. નહીં તો આપણે ક્યાં જાણવાના હતા. અને ઠાકોરજી જ નથી પ્રગટાવ્યા મહાપ્રભુજીએ, આખું લીલા પરિકર ભૂતલ પર પ્રગટાવ્યું છે. આ લીલાઓ પ્રગટ કરી છે. પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન. તો આ મહારસ સાધારણ રસ નથી. રસો વૈસા એ રસ પરમાત્મા, પણ એમની લીલાનો રસ એ મહારસ છે, જે મહારાસમાંથી પ્રગટ થાય છે. એ મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટાવ્યો છે. બાકી ભગવદ અવતાર તો થયા છે, પણ આ લીલાનો રસ ક્યાં પ્રગટ્યો છે? મહાપ્રભુજી ઠાકોરજીને પ્રગટાવવા નથી પધાર્યા, આ મહારસને દાન આપવા માટે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. આ મહા ઉદારતા. અદે દાન કહ્યું ઠાકોરજી આપ્યા, છતાંય મહોદાર કેમ કહ્યા? એ ખાલી ઠાકોરજી નથી આપ્યા, આ મહારસનું પણ દાન કર્યું છે, એટલે મહોદાર ચરિત્રવાન. નહીં તો અદે દાન દક્ષ મહોદાર કહેવાની જરૂર નથી. પણ પ્રભુની સાથે લીલાનો રસ પણ આપ્યો એટલે મહા ઉદાર છે. તો આ રીતે એક ભાવ. બીજો એક ભાવ, કથાઓ તો ઘણી છે મુકુટ કાચીના શિંગાર. એકવાર પ્રભુએ વેણુનાદ કરીને સર્વવ્રજ ભક્તોને બોલાવ્યા, બધા જ આવ્યા. અને પ્રભુ 16 શણગાર સજીને ઠાડા છે અને કહ્યું, આવો ગોપીજનો મહારાસ કરી. ગોપીજનોએ કહ્યું કે પ્રભુ આપના વસ્ત્ર ને શિંગાર એ આપનું ઐશ્વર્ય છે, અને જ્યાં સુધી ઐશ્વર્યની પ્રધાનતા હોય ત્યાં સુધી માધુર્યનો પ્રાગટ્ય થતું નથી. આ ઐશ્વર્યને વડું કરો તો માધુર્ય પ્રગટશે. જો આપણે ત્યાં 3 શબ્દો મહત્વના: ઐશ્વર્ય, માધુર્ય અને સૌંદર્ય. આપણે ભાગ્યશાળી એટલા માટે થયા, આ 3 દિવસમાં આ ત્રણેયને આપણે ચાખ્યું. કારણ કે ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય વલ્લભમાં છે, અને મધુરાધિપતે રખિલમ મધુરમ મેં શ્રીનાથજીમાં છે. તો આ 3 દિવસનો સત્સંગ એટલે ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. સૌંદર્ય વલ્લભ સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ, અને અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. તો આ ત્રણેયનો રસપાન મહાપ્રભુજીની કૃપાથી 3 દિવસમાં આપણને કરવામાં આવે છે. કહ્યું કે ઐશ્વર્ય આપના શણગાર છે, આ વડા કરો. ઠાકોરજી કે વડા તો કરું, પણ જો ભૂતલ પર મૂકું તો આખા ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને મહાત્મ જ્ઞાન થઈ જાય. સંભવ નથી. શું કરીએ? રાસ કેમ થાય? તો કહ્યું કે તમારામાંથી કોઈ એક ગોપી જો મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે, મારા વસ્ત્રને શિંગારને ધરી રાખે, તો રાસ થાય. કોઈ એક આગળ આવો. બધા વિચાર કરે જો ઐશ્વર્યને ધરીએ તો માધુર્યનો અનુભવ અમને ન થાય, રાસનું સુખ ન મળે. કોણ તૈયાર થાય? યમુનાજીને થયું, જો હું ભલે રસથી વંચિત રહી જાઉં, પણ મારે કારણે તમને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર. અને યમુનાજી આગળ આવ્યા અને કહ્યું, લાવો પ્રભુ, આપના ઐશ્વર્યને હું ધારણ કરી રાખું. અને શ્રી ઠાકોરજીના મુકુટ કાચરીને શણગાર સ્વયં શ્રી ઠાકોરજી યમુનાજીને ધરાવ્યા. અને એટલા માટે પ્રભુનું જે ઐશ્વર્ય છે એ સમગ્ર ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. અષ્ટવિધ ઐશ્વર્યની વાત યમુનાજીમાં, આ યમુનાષ્ટકમાં પણ છે. અને આમ કમળની માળા લઈ શ્રી યમુનાજી જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો ત્યાં સુધી યમુનાજીએ લઈને ધારણ કર્યું. અને યમુનાજીને તો બધા શણગારની ભાવના છે. હાથમાં 3 કમળ, કહ્યું ને, કળી, અર્ધ વિકસિત, પૂર્ણ વિકસિત, એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ 3 કમળ હાથમાં છે ને, એ ભક્તિની 3 અવસ્થા જે મહાપ્રભુજી બતાવી. એટલે જ તો કહ્યું, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તભી ઇનકી ભુજા વામ ફરકે. ડાબા હાથમાં 3 કમળ છે ને, એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે આ ત્રણેયનું દાન કરવા માટે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. એટલે વામ ભુજા. એક ભાવ એ બતાવ્યો કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય ને તો ડાબો હાથ જોવાય, પુરુષનો જમણો જોવાય. તો વામ ભુજા ફરકે. કેમ? પોતાનું જે સૌભાગ્ય છે ને એ પોતાના જીવને આપવા માટે યમુનાજીનું વામ અંગ ફરકવા લાગે. તારો બ્રહ્મ સંબંધ થયો એટલે મને જે સૌભાગ્ય મળ્યું છે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે.
એ આપવા માટે. હવે 41 પદમાં તો અદ્ભુત ચર્ચાઓ છે. એમ લાગે કે એક 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 આ તો પેલો વ્રજ કમળ જ સહસ્ત્રદળનું કમળ હોય ને એવું 41 પદ છે કે એક એક પાંખુડીઓ ખોલતા જાઓ ને ખુલતું જાય ને ખોલતા જાઓ ને ખુલતું જાય અને અનંત પાંખુડીઓ વાળું આ કમળ જેના મધ્યમાં શ્રી યમુનાજી બિરાજમાન છે. તો એક ભાવ એ, ત્રીજો એક ભાવ, પણ આ બધા ભાવ બતાવો જઈશ તો યમનાષ્ટક રહી જશે. તો ઘણી બધી ચર્ચાઓ છે. તો કમળ હાથમાં આ જે કમળ ધર્યું છે શું છે? ભક્ત હાર રાખત યે હાર કરકે. આ સાધારણ કમળ નથી, આ ભક્તોના હૃદય છે જે ઠાકોરજીને ધરાવા યમુનાજી પધારે છે. એવા ઘણા ભાવો આપણે તો શ્રીયમ બિબ્રતિમ શ્રી ઠાકોરજીની શોભાને ધારણ કરવા વાળા છે એમ કહી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મબંધો સુતા. કલિંદ ગિરિ મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદ પર્વત પરથી સૂર્યની અંદર બિરાજતા નારાયણના હૃદય પ્રદેશમાંથી અલૌકિક યમુનાજીનું પ્રાગટ્ય છે. અને પ્રવાહ ક્યાં આવે છે? કલિંદ ગિરિ મસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પર. અને એટલા માટે યમુનાજીનું નામ કાલિંદી છે. કલિંદ્યતિ ખંડયતિ ઇતિ કાલિંદી. જે કલીના દોષોનું ખંડન કરવા વાળા છે એ જ કાલિંદી છે. મસ્તક પરથી પડતા છે શ્યામ, પણ કેવા લાગે છે? પૂરોજ્વલા, ઉજ્જવલ લાગે છે. એક શિલા પરથી બીજી શિલા પર જાય એટલે શ્વેત લાગે છે. વિલાસ ગમનોલ્લસ પ્રકટગંડ શૈલોન્નતા, વિલાસપૂર્વક ગતિ કરતા. અને પ્રકટગંડ શૈલોન્નતા, એક શિલા પરથી બીજી શિલા, બીજી શિલા પરથી ત્રીજી શિલા, વિલાસપૂર્વક જેમ ગતિ ન કરતા હોય. અને એને ઉપમા આગળ કેવી આપી? સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા. અવાજ સાથે ગતિ કરતા. જેમ કેવા લાગે છે? સમધિરૂઢ દોલોત્તમા. બે દોલોત્તમના બે અર્થ કર્યા. એક એવું લાગે છે જાણે યમુનાજી માટે ગોપીઓએ સુંદર હિંડોળો સિદ્ધ કર્યો હોય અને હિંડોળામાં બિરાજી યમુનાજી જોર જોરથી ઝૂલી રહ્યા હોય એવું. એક શિલા પરથી બીજી શિલા પર જતા એમ લાગે કે હિંડોળે ઝૂલી રહ્યા છે. અને બીજો અર્થ એમ કર્યો દોલોત્તમાનો અર્થ ડોલી. ડોળીમાં બેસીને નવવધુ માનો નવવધુ આઈ ગવને. 41 પદમાં કહ્યું કે યમુનાજી પધારતા હોય ત્યારે એવા ઉતાવળા ઉતાવળા કલિંદ પર્વત પરથી આવે, અવાજ કરીને ગતિ કરતા હોય જાણે વ્રજમાં જલ્દી પહોંચવાની ઉતાવળ ન હોય. વ્રજમાં જવાની એ કન્યાને પતિ પાસે જવાની ઉતાવળ ન હોય. જેવો ભાવ નવવધુ આઈ ગવને, એ નવોઢાના મનમાં જે ઉમંગો હોય એવી ઉમંગો યમુનાજીમાં દેખાય છે. પણ જ્યાં વ્રજમાં આવી જાય ને પછી શાંત થઈ જાય, માનો પોતાના નિજ ગૃહે આવી ગયા. એટલે એવું લાગે છે જાણે યમુનાજી ડોલીમાં બેસી અને એમનું આણું થઈ રહ્યું છે. માનો નવ દુલ્હની આઈ ગવને, એમનું નવવધુનું આણું થયું છે. અને એ રીતે યમુનાજી ગતિ કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યા છે. મુકુંદ રતિ વર્ધની જયતિ પદ્મ બંધો સુતા. એ મુકુંદ જે મુક્તિને પણ મુક્તિ આપે મુકુંદ, પણ યમુનાજી મુક્તિ નહીં આપે. મુકુંદ રતિ, એ મુક્તિને મુક્તિ આપનારા પ્રભુમાં રતિ એટલે પ્રેમની વર્ધન કરનારા આપ છો. પ્રભુના પ્રેમના દાતા આપ છો. એટલે જ તો કહ્યું યમુનાસી નાહી કોઉ ઓર દાતા. એના જેવો દાતા, કારણ કે વસ્તુઓ આપનારા તો ઘણા છે દુનિયામાં, ઘણા છે. તો કેમ કહ્યું યમુનાસી નહીં? કારણ કે યમુનાજી ઠાકોરજીના પ્રેમનું દાન કરે છે, એટલે એમના જેવો દાતા કોઈ નથી.
કારણ કે કોઈ સ્ત્રી પોતાનું સૌભાગ્ય ના આપે, યમુનાજી તો પોતાનું સૌભાગ્ય આપી દે છે. એટલા માટે એમના જેવું દાતા કોઈ નથી. બે દાતાઓ આપણી પાસે એવા છે ને કે વૈષ્ણવ બીજે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર જ નથી. એક મહાપ્રભુજી અને બીજા શ્રી યમુના. અરે દાન રક્ષશ્ચ મહોદાન ચરિત્રવાન, અને શ્રી યમુના સિનાહી ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. એવા દાતાઓ છે. તો આમ મુકુંદ રતિ વર્ધની પ્રેમ વધારનારા યમુનાજી જયતી, આપનો જય હો. કોનો? પદ્મ બંધો સુતા. પદ્મ એટલે કમળ, એનો બંધુ કોણ? સૂર્ય. સૂર્ય ઉગે તો કમળ ખીલે ને. અને એની સુતા એટલે પુત્રી. હે સૂર્ય પુત્રી, આપને જયતી, આપનો જય. એમ કઈ મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ભુવમ ભુવન પાવની મધિગતામણે કસ્વને પ્રિયાભિરિવ સેવિતા શુકમયુરહંસાદિભિ કરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકાવાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ભુવમ વન પાવની, સમસ્ત લોકોને પાવન કરનારા, પ્રિયાભિર્વ સેવિતામ શુક મયુર હંસાદિવી. પ્રિયાની જેમ સેવાયેલા કોણ? શુક, મયુર અને હંસ. આ ત્રણ પ્રકારના ભક્તો છે. શુક એટલે વાચિક સેવા કરનારા, મયુર એટલે કાયિક સેવા કરનારા, અને હંસ એટલે માનસિક સેવા કરનારા. હંસ વિચારતો હોય, ધ્યાનમાં હોય એવું લાગે ને, એટલે માનસિક સેવા. મયુર પીછા ફેલાવીને નાચે એ કાયિક સેવા, અને શુક મધુર મધુર બોલે એ વાચિક સેવા. તો આ ત્રણેય દ્વારા પ્રિયાની જેમ સેવાયેલા આપ છો. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. આ લહેરો યમુનાજીમાં આવે. મહાપ્રભુજી કે આ લહેરો નથી, યમુનાજીની ભુજાઓ છે. પોતાની બાહુ ફેલાવી ફેલાવી ઠાકોરજીના ચરણ પકડવા માટે યમુનાજી તરંગ ભુજ, પોતાની ભુજાઓને ફેલાવે. આજ વેણુ ગીતમાં આવ્યું, નદ્યસ્તદાત દુબધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મૂર્મે ભુજૈર મુરારી ગુરુણંતી પાદ યુગલમ કમલોપહારા. ત્યાં પણ મુરારી શબ્દનો પ્રયોગ ગોપીઓએ કર્યો છે. પોતાની ભુજાઓ ફેલાવે, અને એમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે તરંગમાં એ લહેરમાં જે રજકણો હોય ને ચળકે. એટલે મહાપ્રભુજી કે એમ લાગે છે જાણે યમુનાજીએ પોતાના હાથમાં કંકણો પહેર્યા છે અને એના મોતી ચળકી રહ્યા છે. એવા દર્શન મહાપ્રભુજીને થાય છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. એવા ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. એમ કહીને મહાપ્રભુજી કહે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવ. અનંત ગુણોથી ભૂષિત એવા શિવજી અને બ્રહ્માજી દ્વારા સ્તુતિ કરાયેલ એવા યમુનાજી, ઘના ઘન વરસ્વ વાળા વાદળ જેવી શોભાને ધારણ કરવા વાળા ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનાર. આપણને એમ થાય કે ધ્રુવજીએ તપ કર્યું ને ભગવાન મળી ગયા. અરે એવા તો તપ ઘણા કરે છે, એમને તો નથી મળતા. ધ્રુવજીને કેમ મળ્યા? કારણ કે યમુનાજીના કિનારે તપ કર્યું હતું, યમુનાજીનું પાન કરીને તપ કર્યું, એટલે યમુનાજીની કૃપાથી ઠાકોરજી જલ્દી મળી ગયા. ધ્રુવજીને અભિષ્ટ ફળ યમુનાજીની કૃપાથી મળ્યું. પરાશર અને વ્યાસજીના પિતા, ન કરવાનું કૃત્ય થયું, કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો ને એટલે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. એ વરસવા વાળા વાદળની જેવી શોભા યમુનાજી. સીધું સમુદ્રમાંથી જળ પીઓ ને તો ખારું લાગે, પણ એ જ સૂર્ય જ્યારે પોતાની ભાપ બનાવીને વરાળ બનાવી વાદળ બનાવે તે પરમ મધુરું લાગે. તો સમુદ્ર જેવા ઠાકોરજી છે, સીધા રસપાન કરવા જાઓ તો ખારા લાગે, પણ એ જ યમુનાજી રૂપે કૃપા કરે તો પરમ મધુરતાનો અનુભવ. એવા શ્રી યમુનાજીની શોભા. આગળ કહ્યું, યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ. અને વિશુદ્ધ મથુરા તટે આ કિશોરીબાઈ પર અડધા શ્લોકથી કૃપા થઈ ને, અડધો શ્લોક બોલતા અને કિશોરીબાઈ પર યમુનાજી કૃપા કરે. એવા શ્રી યમુનાજી. અને કેવા યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદસતામિયા કમલજાસ પત્ની. હે યમુનાજી, આપની સરખામણી કોની સાથે થઈ શકે?
પ્રભુને પ્રિય બનાવનારા આપ છો. અને સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ, ગંગાજી જોડે સમાગમ થયું તો ગંગાજી પણ સકલ સિદ્ધિને આપનારા થયા. તયા કમલજા સપત્ની, હે લક્ષ્મીજીના સપત્ની, હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા, મારા મનમાં સદા સ્થિર થાવ. નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતમ, ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત. હે યમુનાજી, આપને સદાય નમન હો. નમસ્તુ યમને સદા. કેમ? આપ અદ્ભુત ચરિત્ર વાળા છો. અદ્ભુતતા શું છે? જે યમુનાજીને જાણે, એનું મહાત્મ જ્ઞાન કરે, યમુનાજીના પાન કરે અને એમની યમયાતના જાય, એ તો ચરિત્ર કહેવાય. આ તો અદ્ભુતતા શું? અજાણે અધર્મી નાઈ ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આ એની અદ્ભુતતા. જેને કાંઈ ખબર નથી અને તરસ લાગી અને યમુનાજીના પાન કર્યા તો જન્મો જન્મની તરસ જે છુપાવી દે, એ યમુનાજીનું અદ્ભુત ચરિત્ર છે. મહારાણીજીના પાન કરને તું પ્રાણી, મહારાણીજી ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. કરને તું પ્રાણી, એ છે અધમ ઉદ્ધારણ જાણી, શ્રી મહારાણીજીના પાન કરને તું પ્રાણી. ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. એકવાર જે પાન કરે ને યમયાતના થતી નથી. કેમ? યમોપી ભગિની સુતાન કતમ હંતિ દુષ્ટાનપી. કારણ કે તમે જ્યારે યમુનાજીના પાન કરો ને, તમે જળ સમજીને કરો છો. યમુનાજી તમને જળ નથી પીવડાવતા, પોતાના વાત્સલ્યના પયનું પાન તમને કરાવે. જે કોઈ પય પાન યમુનાજીના કરશે રે, તેનો યમ કિંકર ભય ટળશે. એકવાર પાન કરે તો એ યમુનાજીનો પુત્ર થઈ જાય. અને પુત્ર થઈ જાય તો યમરાજા તો યમુનાના ભાઈ છે. તો આપણે શું થયા? પણ એ મામા થયા. અને આપણે ત્યાં તો કહેવાય મા મારે પણ મામા ન મારે. અને છોકરાઓ તો વેકેશનમાં રહેવા જાય મામાને ત્યાં. એટલે યમરાજાનો ભય જતો. જેણે યમુનાજીના પાન કર્યા એને જાકો નામ યમના હે વહાં યમ ના હે. જ્યાં યમુના છે ને ત્યાં યમને ના છે આવવાનું. એવું મહાત્મ્ય યમુનાજીનું છે. એમ કહ્યું, પ્રિયો ભવતી સેવના તવ હરેર યથા ગોપિકા. અને આપના સેવનથી પ્રભુને પ્રિય થયા છે. મમાસ્તુ તપ સન્નિધૌ તનુ નવત્વમેવતા મેતાવતા ન દુર્લભતમા રતિ મુરરીપો મુકંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતે. યમુનાજીને ગંગાજી ભળ્યા એટલે આપ પણ પુષ્ટિમાં વયા. નહીં તો પુષ્ટિ ભક્તો ક્યાં આપનું આરાધન કરવાના ગંગાજીનું. અને આપના સાનિધ્યથી મારું તનુ નવત્વ થાય. એક છે નવતનુ અને બીજું છે તનુ નવત્વ. આ બંનેમાં ફરક છે. તનુ નવત્વની એવા અલૌકિક દેહની પ્રાપ્તિ લીલામાં શ્રી યમુનાજી કરાવે છે. સ્તુતિમ તવ કરોતિ કહ. આપની સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય, એ લક્ષ્મીજીના સપત્ની, હરેર્યદનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ. આપની કથા તો કંઈક જુદી છે. અને કહ્યું, સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. અને આપના પાન કરવા માત્રથી સ્મરજલ પ્રભુનું જે છે એનું સકલ ગાત્રો સાથે સંગમ થાય છે. અને આમ યમુનાજીની સ્તુતિ કરતા આ યમુનાષ્ટકના ફળ બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા. સૂરો સદા પાઠ કરે. એટલે ઘણા કે સાંજે યમુનાષ્ટક થાય, રાતના યમુનાષ્ટક થાય. હા, થાય. એટલે પઠતી સૂર સૂતે સદા. ઘણાને એમ થાય કે વ્રજમાં આરતી થઈ જાય પછી નહીં કરવાનું. અરે લીલાઓ તો અખંડ છે. યમુનાજી કઈ સૂતા નથી. અહર્નિશ ભગવદ લીલાઓ ચાલી રહી છે. એટલે યમુનાજીનું સ્મરણ તો થાય. જો છોડવું હોય ને તો પૂછવું. કરવા માટે પૂછવાની જરૂર જ નથી. બધાને છૂટ છે. જ્યારે
આપણે કોઈ કરવા માટે આ કરાય આમાં આ ત્યારે લે. અરે આજ્ઞા જ છે મહાપ્રભુજી કે એક ક્ષણ છોડવું નહીં. એટલે છોડવાનું પૂછજો, કરવા માટે બધાને છૂટ છે. પઠતી સુરસુ તે સદા, તો શું ફળ મળે? પહેલું, સમસ્ત દુરિતક્ષયો, બધા પાપ નાશ થાય. જેટલા પાપ થયા હોય યમનાષ્ટકના પાઠ માત્રથી નાશ થાય. ભવતી વય મુકુંદે રતી, પરમ પ્રેમ ઠાકોરજીમાં જાય. તયા સકલ સિદ્ધયો, અલૌકિક સિદ્ધિની પ્રાપ્તિ થાય. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો, માણસ બધાને જીતે, સ્વભાવને જીતી શકતો. યમરાજી સ્વભાવ પર. અને મનુષ્યનો સ્વભાવ બદલે એવું જ નહીં, પ્રભુનો સ્વભાવ બદલી નાખે એમ ટીકામાં લખ્યું. પ્રભુનો સ્વભાવ, પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે પ્રભુનો સ્વભાવ એવો છે કે પ્રભુ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં ભગવાન બહુ કંજૂસ છે. જલ્દી કોઈને ભક્તિ નથી આપતા, પણ યમનાષ્ટકનું આરાધન કરો તો ઠાકોરજીનો સ્વભાવ બદલાય અને ભક્તિ આપવામાં પ્રભુ ઉદાર થાય. કારણ મુક્તિ આપે ને તો ઠાકોરજી કે તું છૂટો તો હુંય તારાથી છૂટો, પણ ભક્તિ આપે તો પછી શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ, શ્યામ લગ્યો, પછી તો પાછળ જવું પડે. અને એટલા માટે પ્રભુ જલ્દી ભક્તિ ના આપે, પણ યમુનાજીની કૃપાથી પ્રભુનો સ્વભાવ બદલાય. અને કે મૂળ બળ ક્યાં છે આખા સ્તોત્રનું? સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. આ કોઈ સાધારણ નથી ગાઈ રહ્યા, પ્રભુનું જે મુખારવિંદનું સ્વરૂપ છે એ આ વચનોને કહી રહ્યું છે. એટલા માટે યમુનાજી આ 5 ફળ આપવા માટે બંધાઈ જાય છે. એવા શ્રી યમુનાષ્ટકનું દ્વારા આપણે યમુનાજીને વંદન કરીએ. કારણ કે સમય થયો છે અને મારે પણ શીઘ્રતાથી એરપોર્ટ તરફ જવું છે, કારણ કે આજે અમદાવાદની ફ્લાઇટ છે. પણ ખૂબ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું અમારા પરમ ભગવદીય દીપકભાઈ દાવડા અને એમના થકી, આખા પરિવારના ઉત્સાહ થકી પ્રભુએ જ સંજોગ કર્યા જે રીતે નક્કી થયું. અને એકદમ ઠાકોરજીની કૃપાથી આ ત્રિદિવસીય આ ત્રિવેણી સંગમ શ્રી યમુનાજી મહાપ્રભુજી અને ઠાકોર શ્રીનાથજીનો આ ત્રિવેણી સંગમ અહીંયા સદાયો. આ કલ્યાણમાં અને સર્વનું કલ્યાણ થાય એના માટે ઠાકોરજી પોતે સત્સંગ સ્વરૂપે અહીં કલ્યાણમાં પધાર્યા. અને આપ લોકોનો જે ઉત્સાહ, જે તત્પરતા, આ સમય અભાવ હતો એટલે હું બધાના ઘરે પધરામણી ન કરી શક્યો, કારણ કે એ સમય એટલા સંજોગ હતા નહીં, એટલા બધાને ત્યાં જવું સંભવ નહોતું, એટલે બધાને ત્યાં ન જવાયું. પણ તમે બધા સત્સંગમાં આવ્યા અને જે બધાએ મળીને આનંદ કર્યો. અહીંયા આચાર્યપીઠ પરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપ બધાને આપું છું કે ખૂબ પ્રભુની ભક્તિ આપના હૃદયમાં હૃદયારૂઢ થાય, પ્રભુની સેવામાં ઉત્સુકતા અને તત્પરતા વધે અને યમુનાજીનું સ્મરણ અખંડ તમારા મુખમાં રહે, એવા જ આશીર્વાદ આપ બધાને પ્રદાન કરું છું.